સુરતીઓ માટે એવું કહેવાય કે વરસાદી સાંજ એટલે ગાડીમાં ટુ વ્હીલર પર ગમે તે રીતે ડુમસ જવાનું, ચા પીવાની અને ભજીયા ખાવાના. પણ આજે એ મેળાને આપણે થોડો ભાંગવું એમ તો ન કહી શકું, કારણ કે સુરતની તો ઓળખ છે ખાવાના શોખીન, ખવડાવવાના શોખીન. આજે આપણે જુદા પ્રકારના રસને માણવાના છીએ. એ રસ ભેગો થયો છે એક અલગારી વ્યક્તિત્વ થકી. એક છે રાષ્ટ્રીય શાયર આપણા દેશના ઝવેરચંદ મેઘાણી, અને બીજા એમના જેવું જ વ્યક્તિત્વ ધરાવતા, એમના પગલે ચાલતા લોકગાયક, ગીતકાર, સ્વરકાર, નાટ્યકાર, અભિનેતા, સંશોધક, અધધ ઉપમાઓ જેમને આપીએ એવા શ્રી અરવિંદ બારોટ, અને જીવન સાનિધ્યના સાધકો અને ભાવકો આપણે સૌ ફરીથી એકવાર આપણે કરતલ ધ્વનિ નાદ કરી આપણે પોતાને માટે. કારણ કે હરેક વ્યક્તિ બીજાને પૂછતું હતું આજે કે આજે શું છે, સેશન થવાનું છે. પણ જીવન સાનિધ્યની તો પરંપરા છે ને કે ક્યારેય અટકવું નહીં, એકલો જાને રે. આપણે એકલા નથી, પણ આપણે સૌ સહિયારા અલગ અલગ દિશામાં આપણો પ્રવાસ કરતા સહયાત્રીઓ છે. તો આજની સુંદર વરસાદી સાંજે જીવન સાનિધ્યના 43મા સત્રમાં આપ સર્વેનું દિલથી સ્વાગત કરું છું. આપણા વક્તા શ્રી અરવિંદ બારોટ, આપને નમન, ફરીથી એકવાર દિલથી સ્વાગત. આપને સાંભળવા આતુર અમે. પણ શરૂઆત કરીએ જીવન સાનિધ્યની પરંપરા અનુસાર સર્વધર્મ પ્રાર્થના, અને ત્યાર પછી ઓમકારથી જાત સાથે એકાકાર થઈએ. આંખો બંધ કરીએ અને જય શ્રી કૃષ્ણ. જીવન સાનિધ્યના 43મા જ્ઞાન સત્રમાં સર્વેનું સ્વાગત. SRK નોલેજ ફાઉન્ડેશન દ્વારા આયોજિત અને સાર્વજનિક યુનિવર્સિટી દ્વારા સહયોગિતા સુંદર મજાનો પ્રકલ્પ, જેને ગોવિંદ કાકાના આશીર્વાદ સાંપડ્યા છે. અને આપણે સૌ પોતાનો સમય આપીએ છીએ પોતાના જીવનને વધુ બહેતર બનાવવા, કંઈક નવું શીખવા. હંમેશા દર સોમવારે આ સુંદર મજાના સત્રમાં પધારીએ છીએ. સત્રની પરંપરા મુજબ આપણે
શ્રીમદ ભગવદ્ ગીતાનું પૂજન કરીશું. તેને માટે આજના આપણા માનવંતા મહેમાન વક્તા શ્રી અરવિંદભાઈને વિનંતી કરું, સાથે SRK નોલેજ ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ શ્રી કમલેશભાઈ યાજ્ઞિકને વિનંતી કરું, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના દ્વિતીય પ્રેસિડેન્ટ શ્રી દિનુભાઈને વિનંતી કરું અને સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના ભૂતપૂર્વ ચેરમેન શ્રી રાજેશભાઈને પણ વિનંતી કરું, આ પધારો અને આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના પૂજન તરફે આગળ વધીએ. આજનું જે સત્ર છે ઝવેરચંદ મેઘાણીની જીવન કથા, જીવન અને સાહિત્ય, જેના લેખકો છે જયંત પાઠક અને જયંત પટેલ. બંને લેખકો MTB કોલેજના પ્રોફેસર રહી ચૂક્યા છે. આજ તારામૂર્તિ હોલમાં અઢળક કાર્યો એમણે કર્યા છે. અને બીજી એક સુંદર મજાની વાત શેર કરું આપની સાથે, તો શ્રી અરવિંદભાઈ અને ઝવેરચંદ મેઘાણીનો જન્મદિવસ એક જ છે અને તે છે 28મી ઓગસ્ટ. કેવો સુંદર યોગાનું યોગ છે. શ્રીમદ ભગવદ્ ગીતાનું પૂજન થઈ રહ્યું છે. સરસ મજાનું ઝવેરચંદ મેઘાણીની લખેલી કોડિયું કવિતાના થોડાક શબ્દ કહું આપને. અસ્ત જાતા રવિ પૂછતા અવનીને, અસ્ત જાતા રવિ પૂછતા અવનીને, સારશો કોણ કર્તવ્ય મારા. સાંભળી પ્રશ્ન એ સ્તબ્ધ ઊભા સહુ, મો પડ્યા સર્વના સાવ કાળા, મો પડ્યા સર્વના સાવ કાળા. વચ્ચે રોકવું, આપણે હજી અરવિંદભાઈનું સન્માન કરવાના છીએ. આપણા ઘર આંગણમાં જે તુલસી ક્યારો સોહાવે છે, તુલસી ક્યારાથી આપણે અરવિંદભાઈનું સ્વાગત પણ કરીશું. અને મને ચોક્કસ યાદ છે, આપણે નહીં ચૂકતે, ક્યારેય નહીં. કવિતાના થોડા આગળની પંક્તિઓ કહું. તે સમયે કોડિયું એક માટી તણું, ભીડને કોક ખૂણેથી બોલ્યું, મામૂલી જેવી મારી ત્રેવડ પ્રભુ. બહુ સુંદર છે. કોડિયું કહે છે, મામૂલી જેવી મારી ત્રેવડ પ્રભુ, એટલું સોંપજો તો કરીશ હું. મૂળતઃ તો બેંકની નોકરી કરવી પડે એટલે કરી, પણ માહિલો જે હતો ને, માહિલો હતો કવિનો, માહિલો હતો લોકગીતોનો, માહિલો હતો લોક સાહિત્યનો, ડાયરાનો માણસ, જે ઓફિસની 4 દિવાલોની કોથળીમાં પુરાઈને રહેવા નહોતો માંગતો. ક્યારેય એણે એવું ઈચ્છ્યું નહોતું કે હું આ ક્ષેત્રમાં કંઈ કરીશ. જે આવ્યું, જેવી રીતે આવ્યું એને સ્વીકારતા ગયા. કોઈ પણ રીતે સસ્તી પ્રસિદ્ધિ ક્યારેય મેળવી નથી. અને જે પણ બોલે એ બેબાક બોલે છે અને સ્પષ્ટ બોલે છે. અધધ એવોર્ડ્સ એમના નામે બોલે છે કે કેટલાય લોકગીતો, ગરબાઓ શોધીને એમણે લખ્યા છે. ઝવેરચંદ મેઘાણી માટે એવું કહેવાય કે ગામે ગામે પાદરે ફરીને પેન્સિલથી એમણે લખ્યું છે. જે પણ લોક સાહિત્ય મળ્યું, તે લોકગીતો જે મળ્યા, તે ગરબાઓ જે મળ્યા, તે અને પછી એને પોતાના ઢાળમાં પોતાની રીતે અજવાળ્યા છે અને આખી દુનિયા સમક્ષ પીરસ્યા છે. અને અરવિંદભાઈના જે એક ઇન્ટરવ્યુમાં મેં વાત સાંભળી કે એમણે પોતે પણ આવી જ રીતે ગુમનામ થઈ ગયેલા ગરબાઓને સજીવન કર્યા છે, આપણા અસ્તિત્વ સાથે એને જોડી આપ્યા છે. અને વર્ષો પહેલા, આજકાલ કરતા 45 વર્ષના વાણા થઈ ગયા છે એમને આ કામમાં. કેવું કહેવાય. અને એમના કહેવા અનુસાર તે વખતે આ ગરબાઓને, આ લોકગીતોને કેવી રીતે પ્રચલિત કરવામાં આવ્યા. માધ્યમ હતું રેડિયો. રેડિયોના માધ્યમ થકી ગામના પાદરે ગવાતા એ લોકગીતો, મારી જો ભૂલ હોય તો તમારે મને ટપારવી, એ લોકગીતોને લોકવાણી, આકાશવાણીના માધ્યમ થકી ઘરે ઘરે ગુંજતા કરે. અને એમાં એમનો બહુ જ મોટો ફાળો. ઘણું બધું વિશ્લેષણ છે, વધારે ન કહું, પણ હજી એક વાત શેર કરીશ. બહુ જ સુંદર વાત છે, આપણને બધાને અનહદ આનંદ થાય એવી આ વાત છે. આજે લગભગ 1.5 કલાક પહેલા એમના ઉપર એક ફોન આવે છે. ગુજરાત સાહિત્ય અકાદમી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એમને દર વર્ષે જે મેઘાણી પુરસ્કાર એનાયત થાય છે, જુદા જુદા લોક સાહિત્યમાં કામ કરનારા વ્યક્તિત્વોને, આ વર્ષ માટે શ્રી અરવિંદ બારોટની પસંદગી થઈ છે. એટલે જીવન સાનિધ્યની એક સાંજ એવા અરવિંદ બારોટને કામ કે જેણે પોતાનું જીવન સમર્પિત કર્યું છે લોક સાહિત્યને નામ. પધારો અરવિંદભાઈ, આપની વાણીથી અમને તરબતર કરો. બીજી એક વાત મેં એમને એવું કહ્યું,
થોડીક શું કહેવાય, મારું જ્ઞાન ઓછું, મેં એવું કહ્યું કે અરવિંદભાઈ થોડું જો બને તો ગીત ગાજો તમારા સત્રમાં. મને કહે છે, તેજબેન શું બોલો છો, ગીત વગરનો અરવિંદ બારોટ એટલે કશું નહીં. જાણે એવું લાગે કે વન છે પણ વનમાં કોયલ નથી. મેં મારા શબ્દો પાછા લીધા અને આજે એ જ બુલંદ વાણીમાં ઝવેરચંદ મેઘાણીને આપણે સૌ માણીએ. આભાર અને આપને માણીએ અમને સૌ. થેન્ક યુ. चिंता बिघन विनाशिनी कमलासनी शकत बिसहथी हंसवाहिनी मन माता देहु सुमत जगदम्बा તું જોગણી અન માડી હું તો જપું તિહારો જાપ અખંડ તારા દીવા બળે માડી પરગટ રાપો આપ જોતે પ્રળંબા જુગદંબા જાધજંબાજી સરી વદનમ જળંબા ચંદબંબા તેજતંબા તું ખરી હોતે રથા કંભીર હાકમ ભજે ડાકમ બમણી જગમાય પરચો દીઠ જાહેર રાસ જાવડ રમણી આકાશ પાતાળ તું ધર ડંબર નાગસુર નર પાય નમે ડગપાળ દિગંબર આઠી ડુંગર સાતહી સાયર તેણ સમે નવનાથ જને નર ચોહઠ નારી હાથ પસારી તેમ હરી રવરાય રવેચીય જગ પ્રમસીય વકળ વેસીય ઈશ્વરી માવકળ વેસીય ઈશ્વરી માવકળ વેસીય ઈશ્વરી યા દેવી સર્વભૂતેષુ વાણી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. એટલે કંઈ પણ બોલતા પહેલા વાણીની દેવીની સ્તુતિ કરવાની એક આ મારો ઉપક્રમ છે. બોલવું, વાત કરવી અને બકવું એમાં ઘણો ફેર છે. બકવાસ અને વાતચીત. બોલ્યાથી બકવા તણી મને બહુ લાગે છે બીક. હું બોલું છું કંઈક બકવાસ ન થઈ જાય એવો સતત ડર રહેવો જોઈએ માણસને કે બોલ્યાથી બકવા તણી મને બહુ લાગે છે બીક. ભલે થોડુંક પણ ઠાવકું જો બોલાય તો ઠીક. ભલે ઓછું બોલો પણ ઠાવકું સારું બોલો, વજૂદવાળું બોલો, વજનવાળું બોલો, સાર્થક બોલો. આ સાર્થક જે બોલાય છે ને એને આપણે વાણી કીધી છે, એને વિદ્યા કીધી છે. અને આવી સાર્થક વાણી, આવી વિદ્યા જેણે જેણે ઉપાસના કરી છે આની, એને આપણે સાક્ષરો કહીએ, એને વિદ્વાનો કહીએ, એને સાહિત્યકારો કહીએ, એને કવિઓ કહીએ. પણ જે ભણ્યા નથી, જેણે કાગળ ને કલમ હાથમાં લીધા નથી, જેને અક્ષર જ્ઞાન નથી, એણે જે મબલક સાહિત્ય સર્જ્યું છે અને જેનું મૂળ ન થાય, સોના જેવું સાહિત્ય સર્જ્યું છે અભણ લોકોએ, એને લોક સાહિત્ય કહેવાય છે. ગામડા ગામની સ્ત્રીઓ, ગામડા ગામની માતાઓ બહેનો ક્યાંય ભણવા ગઈ નથી, પણ એના હૈયામાંથી જે ઉર્મિઓ આવી અને જે ગવાણી, કારણ કે જે ગવાયું છે ને એ ટક્યું છે હંમેશા. હું ઘણીવાર કહું છું કે લાઇબ્રેરીમાં તમને અસંખ્ય એવા કાવ્ય સંગ્રહો મળશે, 10 વર્ષ જૂના, 5 વર્ષ જૂના, ગઈકાલના, 50 વર્ષ જૂના, પણ એ લાઇબ્રેરીમાં જ કબાટમાં જ પુરાયેલા રહે છે. કારણ કે જે ગવાયા નથી એની જગ્યા કબાટમાં છે, જે ગવાય છે તે ગીત છે. અને એવા ગવાતા ગીતો છે એ લોકગીતો છે, એ હાલરડા છે, એ લગ્ન ગીતો છે. હવે આજે તો સવાલ એવો થયો છે કે લોકો ભૂલતા જાય છે.
નથી માતાઓને હાલડા આવડતા, નથી લગ્ન ગીતો આવડતા, નથી મરશે આવડતા, કે નથી રાહડા આવડતા, નથી ગરબા આવડતા. એટલે ભાડુતી માણસો લાવીને ગવડાવવું પડે છે, જેને આપણે કલાકારો કહીએ છીએ. આમ તો ભાડેથી જ ને, હું પોતે જ આવું છું. પણ ક્યારે આપણે આપણી મૂડી ગુમાવી ત્યારે. આ જો મેઘાણી ન મળ્યા હોત તો આજે મારી પાસે છે એ પણ ન હોત, આકાશવાણીમાં કશું જ ન હોત, દૂરદર્શનમાં ગુજરાતી કાર્યક્રમમાં તમને આ ગરબા રાહડા ભજન સાંભળવા મળતા ન હોત. મેઘાણીએ જ યુગ ધર્મ બજાવ્યો છે. એણે જ એવું કાલાતીત કામ કર્યું છે કે એને સમયની ધૂળ નહીં લાગે ક્યારેય. અને મુખ્ય વાત મારે એ કરવાની કે ઝાડ હોય ને, કોઈ પણ ઝાડ, એના મૂળ જેટલા ઊંડા હોય એટલું એ ઝાડ મજબૂત. જેના મૂળ ઊંડા હશે એ ઝાડ છે ને વાવાઝોડા સામે, ઝંઝાવાત સામે ટકી શકશે. ઝાડ ભલે ગમે તેટલું ઘટાટોપ હોય, ઘેઘૂર વડલો હોય, પણ એના મૂળ જો ઊંડા નહીં હોય તો એ ઝાડ ટકશે નહીં. એમ કોઈ પણ પ્રજા, કોઈ પણ દેશ, કોઈ પણ રાષ્ટ્ર, કોઈ પણ રાજ્ય, એના મૂળ ઊંડા નહીં હોય તો એ પ્રજા ટકશે નહીં. અને એ મૂળ એટલે સંસ્કૃતિ, કલ્ચર. અને માત્ર મૂળ ઊંડા નહીં, જમીન કેવી છે, માટી કેવી છે, ધૂળ કેવી છે. રણમાં ઝાડ ઉગ્યું હોય તો એના મૂળ ગમે તેટલા ઊંડા હોય, પણ રણની રેતી એ ઝાડને પકડી શકશે નહીં. એટલે રણમાં જે ઝાડ થાય એના મૂળ ઊંડા ન હોય. એટલે માટી એટલે ધૂળ, મૂળ અને કુળ, આ ત્રણ જે પ્રજા પાસે નથી, આ ત્રણનું જેની પાસે ગૌરવ નથી, એ પ્રજા હંમેશા એ નાશ થવા માટે સર્જાણી છે. એનો વિનિપાત નક્કી છે, એનો વિનાશ નક્કી છે. કે જેની પાસે આ મૂળ, ધૂળ અને કુળનું ગૌરવ ન હોય. અને આપણે છેલ્લા 1000 વર્ષથી આપણા ઉપર અનેક આક્રમણો થયા, અત્યાચારો થયા, ન થવાનું ઘણું થયું, છતાં આપણે ટકી શક્યા. એનું કારણ આપણી સંસ્કૃતિ, આપણું કલ્ચર, આપણી પરંપરા. એના મૂળ ઘણા ઊંડા છે. અને આ મૂળનું જતન કરનારા કોણ છે? મેઘાણી જેવા. આ મેઘાણી, અને મેં કાયમ કહું છું, હજી આજે કે કાલે જ કહ્યું હતું મેં કમલેશભાઈને, મેં તો મેઘાણી ન થયા હોત ને અવિનાશ વ્યાસ ન થયા હોત, આ બે ન થયા હોત તો ગુજરાત કંગાળ હોત, બિલકુલ કંગાળ. આ બેને કારણે આપણી સંસ્કૃતિ બચી છે, આપણું સાહિત્ય બચ્યું છે, આપણું સંગીત બચ્યું છે. ગુજરાતને ગાતું રાખનાર આ બે જણા છે. આ નિમિત્ત છે. આ પણ ધારો કે મેઘાણી ના થયા હોત તો શું થયું હોત એ કલ્પનાનો જ વિષય છે. પણ આને કારણે આ થઈ શક્યું છે. એક સમય એવો હતો કે સાંસ્કૃતિક સંક્રાંતિકાળ હતો. પશ્ચિમની સંસ્કૃતિનું એટલું જબરજસ્ત આક્રમણ હતું. પ્રજા છે પોતાનો સ્વધર્મ ભૂલી ગઈ હતી, પ્રજા છે એ વેરવિખેર થઈ ગઈ હતી. એવે વખતે જો ટકી શક્યું હોય આપણી સંસ્કૃતિ, તો એમાં મેઇન ફાળો છે આપણા ગામડાના સંગીતનો, લોકસંગીતનો, લોક સાહિત્યનો. અને એ કામ મેઘાણીએ સમયસર કર્યું. અને મેઘાણીનું કામ છે એના માટે તો એવું કહેવાનું છે કે મેઘાણીએ ધૂળ ધોયાનું કામ કર્યું છે. ધૂળ ધોયા એટલે તમે તો બધા સમજતા હશો, પણ બજારમાં દુકાન હોય ને, દુકાન, બધી દુકાનો, એ સવારમાં ઉઠીને કચરો સાફ કરે, હંજવારી કાઢે. દરેક દુકાનદાર છે એ દુકાનનો કચરો બહાર રોડ ઉપર નાખશે, પણ એક જ દુકાનદાર એવો છે કે જે બજારનો કચરો દુકાનમાં નાખશે. એ સોની હોય ને, સોની, એની દુકાનમાં જે ધૂળ હોય, કચરો હોય, દુકાનની બહાર જે કચરો પડ્યો હોય, એને ભેગો કરી અને ડબ્બામાં ભરે. આવા થોડાક ડબ્બા થાય, 3, 4, 5 ડબ્બા થાય, પછી એ ધૂળ ધોયાને બોલાવે. ધૂળ ધોયા એટલે એ ધૂળને પહેલાં તો પલાળે મોટા વાસણમાં, પછી એને ગાળે સુકાઈ જાય, પછી એને ચાળે.
આવી 2-3 પ્રક્રિયા થાય પછી એમાંથી સોનાની ઝીણી ઝીણી કટકી જૂની ઝીણી ઝીણી રજ નીકળે. સોનાની રજ એટલે તો કે તમે બકાલું લેવા જાઓ, રીંગણા ઉપર 1-2 માખી બેસે તો કે વજનમાં ફેર ના પડે, પણ સોનું લેવા જાઓ તો એક માખી 10,000 ની પડે. સોના ઉપર જો માખી બેઠી હોય તો 10,000 ની થાય. એટલે સોની છે એ ધૂળધોયા પાસે માટીમાંથી જેમ સોનું તારવે એમ મેઘાણીએ લોકસાહિત્ય ગામડામાંથી ભેગું તો કર્યું, પણ ધૂળધોયાની જેમ એને ગાળી ચાળી પલાળી અને એમાંથી જેટલું કામનું હતું એટલું જ લીધું. જે ગામડાનું સાહિત્ય કંઈ બધું જ કામનું ના હોય, કેટલો કચરો પણ હોય. દાખલા તરીકે એક દુહો છે કે ચિત્તળમાં દેવીને દીકરી, ચિત્તળ ખબર છે ને, ચિત્તળ, ચિત્તળમાં દેવીને દીકરી અને શેડુભારમાં દેવોને ઢાંઢો અને અમરેલીમાં વરાવો ને દીકરો ભલે રે વાંઢો. દીકરો વાંઢો રહી જાય તો એને અમરેલીમાં અમરેલીની દીકરી લાવવી નહીં, ચિત્તળમાં દીકરી દેવી નહીં, અને ઢાંઢો એટલે બળદ, અને શેડુભારના કોઈ ખેડૂને ઢાંઢો વેચવો નહીં. આમાં સમજાય એવું નથી બહુ, પણ ચિત્તળ છે ને, ચિત્તળ એની સીમ છેટી, નહીતર ગામના પાદરમાંથી સીમ હોય ને, પણ ચિત્તળનું પાદર મોટું, સીમ દૂર. ચિત્તળમાં જો દીકરીને દે તો રોજના એને 1.5-2 કિલોમીટર હાલીને ભાત દેવા જવું પડે, વાડીએ જવું પડે, તો દીકરી તૂટી જાય હાલી હાલીને. એટલે ચિત્તળમાં દીકરી દેવાય નહીં. શેડુભારમાં પાણીના તળ બહુ ઊંડા, એટલે કોહ પહેલાં હાંકતા, કોહથી પાણી કાઢતા, અને બળદને છે ને એટલે ઊંચેથી એટલે નીચાણમાંથી એટલા નીચા તળમાંથી પાણી ખેંચવું પડે કે બળદ તૂટી જાય, અને 2-5 વર્ષમાં તો બળદ ખરેખર નિવૃત્ત થઈ જાય, કામ મરી જાય. જે લોકો બળદને ઢાંઢાને છે ને દીકરાની જેટલો પ્રેમ કરતા લોકો પહેલાં, કારણ કે એ કમાવો દીકરો હતો ને, એટલે બળદ ઉપર બહુ હેત હતું. એટલે જેને બળદ ઉપર હેત હોય ને એ બળદને વેચે ને, શેડુભારમાં ન વેચે, કે પોતાના દીકરાને કસાઈને હવાલે કોણ કરે. એટલે શેડુભારમાં ઢાંઢો નહીં દેવાનો, અમરેલીની દીકરી નહીં લેવાની. એનું કારણ બહુ સરસ છે. અમરેલી ગાયકવાડ સ્ટેટ હતું, અને ગાયકવાડ સ્ટેટમાં કન્યા કેળવણી ફરજિયાત હતી. અમરેલીમાં કન્યા કેળવણી ફરજિયાત હતી, એને કારણે અમરેલીની દીકરી લાવત ભણેલી આવે. ભણેલી બહુ કોને ગમે? આખું ઘર અભણ હોય, ભણેલી દીકરી કોઈ પસંદ ન કરે. એટલે એ સમયની વાત છે. કારણ કે ધારો કે ઘરવાળો હાડી લઈ આવ્યો પડીકું વળીને, હવે હાડી સામે નજર ન કરે, છાપું મંડે વાંચવા પડીકામાં આવ્યું હોય. એટલે અમરેલીમાં વરાવોની દીકરો ભલે રહે વાંઢો, વાંઢો ભલે રહે, પણ એ શહેર ભણેલી વહુ નહીં જોઈએ. હવે આ દુહો મેં ગણીભાઈના હાથમાં આવ્યો તો એણે મૂકી દીધો એક બાજુ. કારણ કે આ દુહો ભલે સારો છે, એમાં અર્થ છે, પણ તેમ છતાં સોનું નથી. આને સોનું ના કહેવાય. સોનું કોને કહેવાય? કે એક દીકરી હતી સાસરે વળાવેલી, એનો બાપ છે એ નીકળે છે ત્યાંથી, એટલે દીકરીને ઘરે જાય છે. તો દીકરીને કીધું, બેટા તું દુબળી બહુ પડી ગઈ છે, તને કાંઈ તકલીફ છે? તો કે ના બાપુ. દાદા એટલે બાપુ, ફાધરને દાદા કહે લોક સાહિત્યમાં, લોકગીતોમાં. દાદા એટલે નોટ ગ્રાન્ડફાધર બટ ફાધર. લગ્ન ગીતોમાં દાદા આવે ને, અથવા દાદા હો દીકરી વાગડમાં નો દેજો, એમાં દાદા એટલે બાપ, દાદા એટલે ગ્રાન્ડફાધર નહીં. એટલે આને પૂછે છે કે દીકરી કેમ તું દુબળી પડી ગઈ છો, કઈ દુઃખ છે? તો કે હા બાપુ દુઃખ છે, દાદા દુઃખ છે મારે. શું દુઃખ છે? તે ઘર મોટો અને તોટો ઘણો. મારું ઘર મોટું છે પણ ખેંચ કાયમ ખેંચ રહે છે, તકલીફ રહે છે પૈસાની, ઘર ઘસાઈ ગયું છે. ઘર મોટો, તોટો ઘણો, અને પીયું વડેરો નામ. મારા પતિનું નામ બહુ મોટું છે, આબરૂદાર છે, એટલે મહેમાન બહુ આવે, અને મહેમાન આવે એને કારણે હું રોટલા ઘડીને દુબળી પડી ગઈ છું, રસોઈ કરીને હું દુબળી પડી ગઈ છું, સુકાઈ ગઈ છું. ઘર મોટો, ટોટો ઘણો, પીયું વડેરો નામ, એ કારણ દાદા હું દુબળી, મારું માર્ગ કાંઠે ગામ. રસ્તાને કાંઠે જ મારું ગામ છે,
એને કારણે શું થાય, મહેમાન બહુ આવે. આને સોનું ગણ્યું મેઘાણી અને આને લીધું, આવા દુહાને લીધા. મેઘાણી આમ છે ને અણધાર્યા જ આવી ચડ્યા આ ક્ષેત્રમાં. બહુ સમૃદ્ધ, આમ છે ને ભરેલું ભરેલું છે મેઘાણીનું જીવન આમ. અને બીજો શેડ છે હું પછી કહીશ, પણ પહેલો શેડ એ છે કે એના જીવનમાં સમૃદ્ધિ ઘણી છે, પ્રાકૃતિક સમૃદ્ધિ. એક તો એનો જન્મ છે ને ચોટીલામાં, ચોટીલા એટલે પંચાળ. પંચાળ ભૂમિ છે ને બહુ પ્રતાપી ભૂમિ કહેવાય. ચોટીલામાં એના પિતા શ્રી કાળીદાસ મેઘાણી એ પોલીસ ખાતામાં નોકરી કરે, જમાદાર હતા, પછી ફોજદાર થયા. 1896 28મી ઓગસ્ટ એ મેઘાણીનો જન્મદિવસ. ચોટીલામાં જન્મ્યા પછી કાળીદાસ મેઘાણી છે એ થોડા આકરા મિજાજના હતા. મિજાજ જેને કહે ને મિજાજ એવો તુમાખીવાળો, ખુમારીવાળો સ્વભાવ હતો. સરકારી નોકરીમાં જે ચસમપોશી કરવી જોઈએ, જે ખુશામત કરવી જોઈએ, હાજીયા કરવી જોઈએ, એ સ્વભાવ કાળીદાસ મેઘાણીનો નહોતો. એ કાળીદાસ મેઘાણી એટલે એને કારણે શું થાય, વારે વારે બદલી થયા કરે. અને આમે સરકારી નોકરીમાં શું થાય કે જે હાજીયા ન કરે અધિકારીઓની, એને ટ્રાન્સફર વારે વારે થાય. આજના હિસાબે જોઈએ તો જે ખાય નહીં ખાવા દે નહીં એની બદલી બહુ થાય. તો ગીરના જે અઘરા અને વિકટ અને ભયાનક સ્થાન હોય ને એમાં આને ખાસ મૂકે. એવું એક થાણું હતું લાખાપાદર. લાખાપાદર એટલે ગીરમાં છે, ધારી ને ચલાળા ને બાજુ ખાંભા ને એ નદીઓ, એ શેત્રુજી, એ શેલ, એ સાતલ્લી, એ હિરણ, એ ધાતરબડી, આ બધી નદીઓ એ વખતે ભરેલી રહેતી. અત્યારે જેવું નહોતું, નદીમાં પાણી રહેતા. અને મેઘાણીની ઉંમર નાની એટલે એને કારણે શું થાય, બાપાની બદલી તો લાખાપાદરમાં હોય, એને ભણવાનું તો ત્યાં હોય નહીં, કાંઈ નિશાળ બિશાળ હોય નહીં. સરકારી નોકરિયાતમાં જુઓ તો એક આ પોલીસ ખાતું હોય અને એકાદો ટપાલી હોય કદાચ. એટલે એને અમરેલી ભણતા, ભાવનગર ભણતા, રાજકોટ ભણતા, એમ કરીને એમણે ભણતર પૂરું કર્યું. પણ જ્યારે વેકેશન પડે, રજાઓ પડે, ત્યારે મેઘાણી ઊંટ ઉપર ને ઘોડા ઉપર ને એમ લાખાપાદર કે એવા જે ગામડા હોય એમાં જાય. એટલે એ વખતે એને જે પોષણ મળ્યું એ મેઘાણીએ પોતે કહ્યું છે. એમાં એ આખો એમનો જ લખેલો પેરેગ્રાફ હું વાંચું કે પાણીના પ્રવાહ વચ્ચે આવતા બેસી જનાર ટારડા ટટ્ટુ અને શીર્ષાસનની તાલીમ આપતા હોય એવા ઊંટ, એના ઉપર 11 વર્ષનો આ બાળક એક પછી એક ગામડા પસાર કરતો ચાલ્યો આવતો હોય. એ જામકું, એ શિલાણું, એ શેત્રુજીની આબ ઊંચી ભેખડ ઉપર એ દરબાર સાહેબનું ટસ્સા, એ દહીડા, એ ગરમલી, ત્યાં આઘેરી ધરતી પર ઘટાદાર વૃક્ષોની લેલુમ હરિયાળીના એક વિસ્તીર્ણ કુંડાળા વચ્ચે થોડા ચુનાબંધ ખોરડા દેખાય, પછી શેલ નદીના ઘૂઘવાટ સંભળાય અને ઊંટ કે ઘોડું ઊંધે માથે ઉતરે એવા આવા શેલ નદીના, શેત્રુજી નદીના રમ્ય છતાં ભયાનક એવા આરામાં ઉતરીને ખોબે ખોબે પાણી પીતો. આ મેઘાણીએ પોતાના બાળપણના સંસ્મરણો લખ્યું છે કે આ બધું જે મને પોષણ મળ્યું છે, આ રમ્ય છતાં ભયાનક એવી નદીઓ, એવી ભેખડો, એવા ગામડા, આ બધામાં મારો ઉછેર થયો. અને પાછું કિશોરાવસ્થામાં એમણે જો મેઘલી મળી હોય, એટલે વરસાદની રાત હોય, અંધારી રાત હોય, વરસાદ વરસતો હોય, ઘટાટો વાદળા હોય, એમાં હાથે હાથ ન સૂજે એવી ઘનઘોર રાત, ડુંગરને ગાળે ગાળેથી મેઘ મહારાજના નીર કિકિયારા કરતા ખળકતા હોય, વીજળી ઊંધે માથે પાડોની ટૂંક માથે પછડાટી હોય, નદીઓએ મરજાદા મેલી હોય, બેવ કાંઠે કોગળા નાખતા ડોળા પાણી ઘૂઘવતા હોય, પડછંદ અવાજે આભ ગાજતો હોય, સાવટ ડણકું દેતા હોય, એવા ભયાનક ટાણે ગીરના પાંદડે મેઘાણી ફરેલા. નવલકથાની સામગ્રી, લોકસાહિત્યની સામગ્રી, વાર્તાની સામગ્રી બધીને આવી રીતે મળી. આ મેઘાણીનો આ ઉછેર નાનપણનો, આ ભયાનક બધી નદીઓ, એ ગામડાઓ. અને પછી મેઘાણીને
એની વાત સીધી પહોંચે છે ભાવનગર એજ્યુકેશન, ગ્રેજ્યુએટ થયા ત્યાં. એણે BA કર્યું સંસ્કૃત ને ઇંગ્લિશ સાથે. પછી ત્યાં સનાતન ધર્મ હાઈસ્કૂલ છે ભાવનગરમાં, એમાં એ થોડોક સમય શિક્ષક તરીકે નોકરી કરી અને પછી કલકત્તા જાય છે. આમાં એમ મેઘાણીના જીવનના તબક્કા જોઈએ ને તો એનું બાળપણ, એક તો લાખાપદર જેવા ગામડાઓમાં એ 11-12 વર્ષ સુધીની ઉંમર સુધીમાં જે એણે આ બધું વેઠ્યું છે અથવા તો એને માણ્યું છે, ત્યાર પછીનો તબક્કો એનો એજ્યુકેશન પછીનો કલકત્તાનો આવે. કલકત્તા પછી એનો જે તબક્કો આવે એ આ લોક સાહિત્યનો, સંશોધનનો અને સર્જનનો આવે. એટલે 3 તબક્કામાં મેઘાણીના જીવનનો આખો સ્પાન છે. બાળપણ, એનું એજ્યુકેશન અને કલકત્તા, અને ત્યાર પછી આ લોક સાહિત્ય. હવે કલકત્તા એમાં એણે પોતે લખ્યું છે કે હું બંગાળી ભાષા બજારના બોર્ડ વાંચીને શીખ્યો. બજારમાં નીકળે અને બંગાળીમાં જે બોર્ડ લખ્યા હોય એના અક્ષર ઉકેલતા 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 બંગાળી ભાષા એમને આવડી. પછી બંગાળીમાં વાંચતા થયા. પછી તે નવલકથાઓ, વાર્તાઓ, કવિતાઓ એમાં ટાગોરને વાંચ્યા. અને બંગાળી બહુ જબરજસ્ત પ્રભાવ એના પર પડ્યો. એના કારણે આપણને ઉત્તમ ટાગોરની કવિતાઓ આપણને ગુજરાતીમાં મળી. એ મેઘાણી આજે બોર્ડ વાંચ્યા ને ત્યાંથી, દુકાનના બોર્ડમાંથી ઠેર મન મોરબની થનગાટ કરે ત્યાં સુધી આપણે પહોંચ્યા. એ ટાગોરનું. એટલે મેઘાણી ઉપર જેમ બંગાળી ભાષાની અસર થઈ, ટાગોરની અસર થઈ, બીજી એવી અસર થઈ ગાંધીજીની અને રવિશંકર મહારાજની. એ આખો ગાંધીયુગ હતો. ગાંધીયુગ વખતે એક સમાજમાં એક પરિવર્તનનો પવન ફૂંકાતો હતો. મોટાભાગના સાહિત્યકારો છે એ તરફ ગાંધીની અસરમાં હતા. મેઘાણીનું એવું છે કે મેઘાણી ગાંધીથી પ્રભાવિત હતા, ગાંધી પ્રત્યે આદર હતો, પણ એ ગાંધીની બીજાની જેમ એમ કહેવાય ને કે બ્લાઇન્ડ ફેથ નહોતો એને. ગાંધીજી વિશે આદર ખૂબ, એટલે છેલ્લો કટોરો ઝેરનો આપી જજો બાપુ એ જ લખી શકે. અને એને આધારે રાષ્ટ્રીય શાયરનું બિરુદ મળે. ગોળમેજી પરિષદમાં જ્યારે ગાંધીજી જવા નીકળ્યા ત્યારે ઘણા બધા પત્રો આવ્યા અને આગબોર્ડ જ્યારે ઉપડી અને મધદરીએ હતી ત્યારે પત્રો વાંચતા 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 મહાદેવભાઈ એમણે આ એક મેઘાણીનો પત્ર હાથમાં આવ્યો અને મેઘાણીએ એમાં આ કવિતા લખેલી, છેલ્લો કટોરો ઝેરનો આપી જજો બાપુ. કારણ કે મેઘાણીને ખબર હતી કે ગોળમેજી પરિષદમાં જાય છે પણ એનું પરિણામ કંઈ આવવાનું નથી. આ છેલ્લો ઝેરનો કટોરો છે, ત્યાર પછી તો વાટાઘાટો નહીં થાય. પછી તો 42ની લડત જ આવશે સીધી, 42ની. એ છેલ્લો કટોરો ઝેરનો પી જજો બાપુ એ મહાદેવભાઈ વાંચ્યું આખું અને બાપુએ સાંભળ્યું, ગાંધી બાપુએ. ત્યારે ગાંધીજીના શબ્દો હતા કે મારા અંતરમાં જે મનોમંથન ચાલે છે, મારું મન જે વલોવાય છે, એ બધી વેદના આ માણસે વ્યક્ત કરી છે, શબ્દોમાં ઉતારી છે. અને આ કોઈ સાધારણ કવિ નથી. રાષ્ટ્રની ભાવનાને, રાષ્ટ્રની સંવેદનાને અને રાષ્ટ્રની આખી અંતરની વાતને જે વ્યક્ત કરી શકે છે, આ રાષ્ટ્રીય શાયર છે. એ રાષ્ટ્રીય શાયરનું બિરુદ ગાંધીજીએ આના ઉપરથી એને આપ્યું. સ્વાતંત્ર્યની જે લડત ચાલતી હતી એમાં મેઘાણીને 2 વર્ષની જેલ પણ ભોગવવી પડી. એમાં થયું કે મેઘાણી સ્વાતંત્ર્યના, આઝાદીના જોમ ચડાવે એવા ગીતો લખતા, પીડિતોની વેદનાને વાચા આપતા, દલિતોની વેદનાને વાચા આપતા, રાષ્ટ્રભક્તિની વાતો કરતા, પણ ભાષણ ન કરતા. એ વખતે આઝાદીની જે સંગ્રામ હતો ને એમાં ભાષણો કરતા બધા, ગાંધીજી ભાષણ ન કરતા. તેમ છતાં એના ગીતોથી અકળાઈને કંપની સરકાર, અંગ્રેજોને મેઘાણી ખટકતા હતા કે કોઈ પણ હિસાબે વાંકમાં આવે તો આને પકડી લેવો. પણ મેઘાણી વાંકમાં આવતો, કારણ કે ભાષણ કરે તો એમ કહેવાય કે આ ઉશ્કેરાટ ફેલાવે છે, વિદ્રોહની વાત કરે છે. પણ તેમ છતાંય બરવાળાથી નીકળતી વખતે એને અંગ્રેજના પોલીસોએ ધરપકડ કરી એની. શેના માટે? ભાષણ કરવા માટે. મેઘાણીએ ભાષણ તો કર્યું જ નહોતું. ભાષણ કર્યું હતું જોધાણીએ. તો જોધાણી અને મેઘાણીમાં નામના સરખાપણાને કારણે, મનુભાઈ જોધાણી હતા એ વખતે,
એ પણ લોક સાહિત્યના બહુ ધરખમ વિદ્વાન હતા. અને મેઘાણીની ધરપકડ કરી અને 2 વર્ષની એને સજાથી, પણ એ સજા કરનાર જે ધંધુકાની કોર્ટમાં કેસ ચાલ્યો, ધંધુકાની કોર્ટમાં કેસ ચાલ્યો અને એ ન્યાયાધીશનું નામ હતું ઈસાણી. એટલે ઈસાણીએ મેઘાણી બચાવ ન કર્યો કે હું નિર્દોષ છું, મેં ભાષણ કર્યું નથી, એવું કંઈ જ ન કીધું, મારે કંઈ કહેવું જ નથી બસ. એટલે પોલીસે જે કેસ રજૂ કર્યો એ પ્રમાણે ઈસાણી એને સજા ફરમાવવાની વાત કરી. પણ તોય મેઘાણીને પૂછ્યું કે તમારે કંઈ કહેવું છે? ત્યારે મેઘાણીએ કીધું કે મારે કંઈ કહેવું નથી, પણ મારે એક ગીત ગાવું છે, તમે કહો તો. એટલે ઈસાણીએ રજા આપી. અને એ ગીત એટલે મેઘાણીએ એ આરોપીના કઠેડામાં ઊભા ઊભા જે ગીત ગાયું અને આખો ચિતાર આપી દીધો દેશનો, કે આ દેશ બંધનમાં, ગુલામીમાં કેવો સબડે છે, પ્રજાની કેવી પીડા છે. હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ કલેજા ચીરતી કંપાવતી અમ ભય કથાઓ, મરેલાના રુધિરને જીવતાના આંસુડાઓ, સમર્પણ રે સહુ તારે કદમ પ્યારા પ્રભુઓ. અમારા યજ્ઞનો છેલ્લો બલી આમીન કેજે, ગુમાવેલી અમે સ્વાધીનતા તું ફેર દેજે. વધારે મૂલ લેવા હોય તો એ માગી લેજે, અમારા આખરી સંગ્રામમાં તું સાથે જ રહેજે. પ્રભુજી પેખજો આ છે અમારું યુદ્ધ છેલ્લું, બતાવો હોય જો કારણ અમારું લેશ મેલું. અમારા આંસુડાને લોહીની ધારે ધોયેલું, દુઆ માગી રહ્યું જો સૈન્ય અમ તત્પર ઉભેલું. નથી જાણ્યું અમારે પંથ શિયાફત ખડી છે, ખબર છે એટલી કે માતની હાકલ પડી છે. જીવે માં માવડી એકાજ મરવાની ઘડી છે, ફિકર શી જ્યાં લગી તારી અમો પર આંખડી છે. ફિકર શી જ્યાં લગી તારી અમો પર આંખડી છે. હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ. ગીત તો લાંબુ છે, પણ એ મેઘાણી જેમ ગાતા ગયા, જેમ જેમ એક એક કડી ગવાતી ગઈ, આ વેદના નીચોવાતી ગઈ, એમ કોર્ટમાં ચિક્કાર પબ્લિક હતી. દરેકની આંખોમાં આંસુ, દરેક હિબકા ભરે. ઇવન ન્યાયાધીશ જે મેજિસ્ટ્રેટ ઈશાણી હતા, એની આંખમાં પણ એને ખબર હતી મેઘાણી નિર્દોષ છે, પણ એને તો શું છે, સરકારી નોકર છે, સામે પુરાવા આવ્યા છે, કેસ આવ્યો છે, એટલે એના આધારે એને ચુકાદો દેવો પડ્યો. અને એ 2 વર્ષની જેલની સજા સાબરમતીમાં, ત્યાં પણ આ તો મેઘાણી છે ને, એને ત્યાં પણ જ્યાં કેદીઓને, અને ત્યાં કેદીઓ કોણ બધા, એ વર્ગના કેદીઓ બધા સ્વાતંત્ર્ય સેનાનીઓ હતા, એમાં દેવદાસ ગાંધી ને બધા. તો જેલ ઓફિસની બારી, એમાંથી એ પુસ્તક લખાયું. કારણ કે જેલ હોય ને, જેલ એમાં કેદી હોય, એને મળવા એના સગા સંબંધી આવતા હોય. એ ઘડીનો તમે વિચાર કરો કે જેને જન્મટીપ થઈ હોય, 22, 25, 27, 28, 30 વર્ષનો જુવાન હોય, નિર્દોષ હોય કે ગુનેગાર હોય, જે હોય તે, પણ એ જેલમાં હોય ને એને મહિને 15 દિવસે, 4-6 મહિને, વર્ષે જ્યારે એની પત્ની મળવા આવતી હશે, ભેગું નાનું છોકરું હશે, અને આડી જાળી હોય, અને બારીમાંથી 2 માણસ કેટલીક વાત કરે, ટાઈમ 5 કે 10 મિનિટનો આપ્યો હોય, એમાં એ ઘરની બધી વાતો કરે કે બાપા કેમ છે, માં કેમ છે, આ વખતે શું વાવ્યું છે,
ઓલો બાવળો ટાંડો હતો એ માંદો રહેતો હતો એને શું થયું, આ બધા ખબર અંતર બિચારો પૂછે. અને ઓલીબાઈ એમ કે તમે તમારા પણનું ધ્યાન રાખજો, તબિયત સાચવજો. હજી 2-4 આટલી વાત કરે ને ત્યાં તેનો ટાઈમ પૂરો થઈ જાય. નાનું છોકરું હજી બાપની સામે નજર ભરીને જોવે અને બાપની આંખમાં આહુડા આવતા હોય, એ હુકાય એ પહેલાં તો એ બેન જુદા પાડી દેવામાં આવે. આ બધું મેઘાણીએ જોયું અને આ બધી વેદનાઓ એણે ઉતારી. કારણ કે મેઘાણી છે ને પીડિતના, દલિતના, રીબાયેલા, કચડાયેલા એવા લોકોનો કવિ છે. મેઘાણીને યુગવંદના જે કાવ્ય સંગ્રહ છે ને એમાં તમે જુઓ તો બીડી વાળવાવાળા અથવા તો સાંથાલની નારી જે મજૂરી કરતી હોય અથવા તો જે સાવ કચડાયેલી નારી હોય, નારીઓની વેદના બહુ એણે વ્યક્ત કરી છે. મેઘાણી છે ને એની પાસેથી એક બિસ્મિલ શબ્દ મળ્યો છે પેલામાં કસુંબીના રંગમાં. હવે બિસ્મિલ શબ્દ છે ને એનો અર્થ એવો થાય છે કે જે તરફડતા હોય ઘાયલ થઈને, ન જીવતા હોય ન મરેલા હોય, એને બિસ્મિલ કહેવાય છે. એ કસુંબીનો રંગ જ્યારે હું ગાઈશ ને ત્યારે શબ્દ આવશે, અત્યારે નથી લેતો. પણ સાબરમતી જેલમાં દેવદાસ ગાંધી એક અંગ્રેજી કવિતા લઈ આવ્યા, લેડી લાક સ્ટોનિંગ, સમબડીઝ ડાર્લિંગ. એના અને મેઘાણીએ એ કવિતા વાંચી અને એને અડી ગઈ, રીતસર ચોંટી ગઈ, સમબડીઝ ડાર્લિંગ. એનો એણે અનુવાદ નથી કર્યો, એનું નવસર્જન કર્યું, અનુસર્જન કર્યું. આખો એના ઉપરથી નવો જ અવતાર આપ્યો. અને એ ગીત એટલે રક્ત ટપકતી 100 જોડી સમરાંગણથી આવે, કેસર વર્ણી સમર સેવિકા, કેસર વર્ણી સમર સેવિકા, કોમલ સેજ બિછાવે, ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે. મેઘાણી જે ઢાળમાં ગાતા એ કાલિંગડો હતો, આ ભેરવી છે. મેઘાણી કાલિંગડામાં ગાતા રક્ત ટપકતી 100 જોડી સમરાંગણથી આવે, કેસર વર્ણી સમર સેવિકા, કોમલ સેજ બિછાવે, ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે. કોની વનિતા એ કોઈની માતા, કોઈની વનિતા કોઈની માતા, ભગીની ટોળે વળતી, શોણિત ભીના પતિ સુતવીરની, રણશૈયા પર લડતી, મુખથી ખમા ખમા કરતી, માથે કર મીઠો ધરતી. એનું શિર ખોળામાં લેવા કોઈ જનેતા ન આવી, એને સિંચણ તેલ કચોળા નવ કોઈ બેની લાવી, કોઈના લાડકવાયાની ન કોઈએ ખબરે પૂછાવી, કોઈના લાડકવાયાની ન કોઈએ ખબરે પૂછાવી. છેલ્લે આ તો બહુ લાંબુ છે. લખજો ખાખ પડી આહી, એને જે સમાધિ બનાવો, એનું સ્મારક બનાવો, એ પથ્થર પર નવ કોતરશો કોઈ કવિતા લાંબી. જાજુ લખાણ ન લખતા કાંઈ કોણ સૂતું છે ને આમ હતું તેમ હતું, આટલું સુરાતન બતાવ્યું નહીં. એટલું જ લખજો કે ખાખ પડી આય કોઈના, અહીં સૂતો છે એ પણ કોકનો લાડકવાયો દીકરો હતો. અને યુદ્ધ જ્યારે થાય ને, યુદ્ધ એ ભયાનક એટલા માટે છે કે યુદ્ધ થતું હોય ત્યારે તો ઉન્માદ હોય છે, આપણને પણ હોય છે ને, આપણે વચ્ચે અનુભવ કર્યો ઘણીવાર, હમણાં જ હજી. એ ઉન્માદ હોય છે પણ એનું પરિણામ બહુ ભયાનક હોય છે.
એમાં જે એ પછી એ ભોગવે છે ને એ નિર્દોષ હોય છે ખાલી. અને સૈનિકો આપણા જવાન જે અત્યારે ટાળ તડકામાં માઇનસ ટેમ્પરેચરમાં અને ધોમ ધકતા 50 ડિગ્રીમાં પણ જે રક્ષા આપણી કરે છે, પણ યુદ્ધ થાય ને ત્યારે પરિસ્થિતિ કલ્પના કરો ખાલી કે ચારેય બાજુ લાશ પડી હોય અને કોઈ છેલ્લા ડુસકા લેતો હોય, ડચકા લેતો હોય, શ્વાસ એનો અટક્યો હોય અને આજુબાજુ કોઈ ન હોય, એ એનું ગળું શોષાતું હોય, એને પાણી પીવું હોય, પણ એની પાસે પાણી હોય, પાણી પાનારું કોઈ ન હોય. એ છેલ્લી ઘડીએ એ જે આપણો જવાન, એ સૈનિક છે, એ બોર્ડર ઉપર જ્યારે છેલ્લા શ્વાસ લેતો હોય ત્યારે એ પોતાના ખિસ્સામાંથી પોતાનું પાકીટ કાઢે, એ પાકીટમાંથી એક ફોટો કાઢે. એ ફોટામાં એની પત્ની હોય, એનું બાળક હોય. એ છેલ્લા શ્વાસે એ મર્યો હોય છે માતૃભૂમિ માટે, પણ એને પછી એને એમ થાય કે મારા ગયા પછી આનું શું. છેલ્લી વાર એ જ્યારે એના પરિવારનો ફોટો જોતો હશે ત્યારે એ કોઈનો લાડક વાયો છે. છેવાડો ને એકલ વાયો, અબોલ એક સૂતેલો. ત્યારે કોઈ નથી હોતું એની પડખે. એ કોઈનો લાડક હોય. એ કઈ મેઘાણીએ લખ્યું છે એ એકમાત્ર લાડક વાયો નથી. લાડક વાયો આપણા રોજ મરે છે બોર્ડર ઉપર. એટલે આ છે સર્વકાલીન ગીત છે. આ કોઈ પણ સમયે કોઈ પણ દેશમાં, માત્ર આપણી વાત નથી, દરેક દેશની વાત છે. જ્યાં જ્યાં પણ એક એક સૈનિક મરે છે ત્યાં એક એક લાડક વાયો મરે છે. કેટલાય મા બાપની આંધણાની લાકડી હોય એ ચૂંટવાઈ જાય છે. કેટલી સુહાગણોના સિંદૂર ઉજળે છે. કેટલાય બાળકો અનાથ થાય છે. એટલે યુદ્ધ છે ને એ જેટલું નિવારી શકાય એટલું નિવારવું જોઈએ. પણ ઘણીવાર એવું છે કે શાંતિ માટે પણ યુદ્ધ કરવું પડે છે. યુદ્ધ વિના શાંતિ સંભવ ન હોય. એટલે મેઘાણીએ આ બધું કર્યું છે. પછી જ્યારે કલકત્તા, આપણે વાત કરતા હતા કલકત્તાની જેલની, કલકત્તાથી જ્યારે એક કાગળ લખે છે મેઘાણીનું, એવું છે કે તમે આમ ચોકઠામાં એની વાત ન કરી શકો કે ચાલો એના બાળપણની વાત કરી, પછી એના યુવાનીની વાત કરી, પછી એની છેલ્લી, એ ન થઈ શકે. મેઘાણીનું છે ને તાંતણા બધા ગૂંથાયેલા છે એકબીજા સાથે. મેઘાણી વચ્ચે એ વાત કરી દો કે કલકત્તાથી આવ્યા પછી જ્યારે એ રાણપુરમાં સૌરાષ્ટ્ર છાપું, જે ફૂલછાપ આજનું, એમાં આમ તો ખરેખર તે કલકત્તાથી આવ્યા પછી એમણે એક લેખ મોકલ્યો. અમૃતલાલ શેઠ હતા સૌરાષ્ટ્રના માલિક, સૌરાષ્ટ્ર છાપાના માલિક, સાપ્તાહિક હતું, એ વીકલી આવતું હતું. એમાં એણે 94 પોકાર નામનો એક આર્ટિકલ મોકલ્યો. એ આર્ટિકલ વાંચીને અમૃતલાલ શેઠ છે એ ખૂબ ઇમ્પ્રેસ થયા. એને બોલાવી લીધા અને પોતાના છાપામાં એને રાખી લીધા. એ વખતે મેઘાણી દિશાવિહીન હતા. આવ્યા હતા તો કેવી રીતે, એની સરસ એક વાત છે. એના વગર તો મેઘાણીની વાત અધૂરી રહે. હા, કલકત્તાથી એણે જે કાગળ લખ્યો લાલચંદભાઈને, એના બાળમિત્ર લાલચંદભાઈ હતા. આ કાગળ બહુ મહત્વનો છે ગુજરાતી સાહિત્યના, પત્ર સાહિત્યમાં. આ બહુ ઘરેણું કહેવાય એવો પત્ર છે. આ સાહિત્યના જે સાહિત્ય સાથે સંકળાયેલા હોય ને દરેકને આ પત્રની ખબર હોય છે. મેઘાણી એવું લખ્યું છે, કલકત્તાથી કાગળ લખે છે અહીંયા ગુજરાતમાં મિત્રને, કે અંધારું થતું જાય છે, ગોધૂલીનો વખત થઈ ગયો છે, વગડામાંથી પશુઓ પાછા આવે છે, એના કંઠની ટોકરીનો ગંભીર અવાજ કાને પડે છે, મંદિરમાં ઝાલર વાગવા લાગી છે, હું પણ પાછો આવું છું, ધરાઈને આવું છું. જીવનની આ ગોધૂલીના સમયે, અંધકારને પ્રકાશની મારામારીના વખતે મારો ગોવાળ મને બોલાવી રહ્યો છે. હું રસ્તો નહીં ભૂલું. હું એના સાદને બરાબર ઓળખું છું. વધુ શું લખું, હું બંધુહીન નથી. હું આવું છું, લિખિતન હું આવું છું. આ એક જ પત્ર એવો છે કે એમાં લિખિતનમાં હું આવું છું શબ્દ આવ્યા, કોઈનું નામ નથી આવ્યું. હું મેઘાણી, ઝવેરચંદ મેઘાણી એવું નથી લખ્યું. લિખિતન હું આવું છું. આ એક અમર પત્ર છે. આ પત્ર લખ્યા પછી મેઘાણી આવે છે. જો મને છે ને કોટા ફૂટતા જાય
આ મેઘાણીની એનું વતન બગસરા. બગસરાની વાત આવે ને એટલે મને એના દાદા યાદ આવે, પરદાદા. મેઘાણીમાં ખુમારી બહુ હતી. મેઘાણી અન્યાય સહન ન કરે, ખોટું સહન ન કરે. ધૂમકેતુ સાથે અમદાવાદમાં સિટી બસમાં જતા હતા એકવાર. ધૂમકેતુ અમદાવાદ રહેતા. ધૂમકેતુ, પન્નાલાલ, મેઘાણી આ બધા એ વખતના. તો ધૂમકેતુ સાથે સિટી બસમાં જતા હતા. એમાં સિટી બસમાં બે બેઠા છે. એમાં એણે જોયું કે આગળ એક સ્ટોપ આવે છે. એ સ્ટોપ ઉપર એક મેલા ગયેલા ડોશીમાં ઊભા છે, પણ કંડક્ટર ટોકરી મારીને બસ ઊભી રાખતો નથી. ડોશીમાને આવવું છે, હાથ ઊંચો કરે છે, પણ મેલા ગયેલા ડોશીમા માટે એ કંડક્ટર બસને ઊભી રાખતો નથી. મેઘાણીએ જોયું. આ આગળના સ્ટોપ ઉપર એક ઉજળિયાત વરણના દેખાવડા બેન ઊભા હતા. ત્યાં કંડક્ટરે બસ ઊભી રાખી અને મેઘાણીએ ઝઘડો કર્યો કંડક્ટરને કે તે ઓલા ડોશીમાને માટે કેમ બસ ઊભી ન, કેમ ન લીધા હતા એને. માથાકૂટ કરી કંડક્ટર પાસે માફી મંગાવી. ધૂમકેતુએ બહુ સમજાવ્યા. આ મેઘાણીની તાસીર નહીં, એને કાંઈ લેવા દેવું નહીં. આપણે રોજ એવું બનતું જ હોય છે, પણ મેઘાણી સહન ના કરે. એ મેઘાણીની એવી એને જો કેટલો જીવ કેવો પરગજુ હતો કે બોટાદથી રાણપુર ટ્રેનમાં જાય રોજ. એમાં ટિકિટ બારી ઉપર ભીડ થાય. ગામડા ગામનું સ્ટેશન, એ વખતે તો એક ગાડી આવે એક જાય એમ હતું. તો ભીડ થાય તો મેઘાણી પોતે લાઈન કરાવવા માંડે. ચાલો લાઈનમાં આવી જાઓ, ખોટી ભીડ ન કરો. આપણે એમ કહીએ ને કે પારકી માથે લેવાની ટેવ મેઘાણીના હતી. આ બધું મેઘાણીના પહેલામાં નોંધાયું છે. આમાં તો મેઘાણીને ગાળો ખાવી પડેલી. એક રબારીનું એક ટોળું હતું, સ્ત્રીઓનું પુરુષોનું. એમાં ગાડી આવીને ધક્કામુક્કી કરવા માંડ્યા દોડવા આમ તેમ. મેઘાણીએ કીધું કે તમે શાંતિ રાખો, ઉતાવળા થવામાં. બીજા નવા ડબ્બા પાછળ આવે જ છે, એમાં જગ્યા છે, ખાલી જ છે. એટલે ઓલા ડબ્બા જેમાં જગ્યા થોડી ઘણી હતી એ ડબ્બા આગળ વી ગયા, અને નવા ડબ્બા પાછળ જોડાતા ને એ આવ્યા તો એ ભરચક આવ્યા એકદમ. પછી રબારીએ મેઘાણીને લીધા બરાબર. તારે કારણે અમને જગ્યા ન મળી, તે અમને ખોટે ગહેરાન માર્ગે ચડાવ્યા. મેઘાણીને હાલવાના. અને ધક્કામુક્કીમાં કોઈની કોણી લાગી ગઈ તો મેઘાણીનો કાંઠલો પકડ્યો. તે મને કોણી કેમ મારી, તે મને ઠોહો કેમ માર્યો. આ મેઘાણીનો સ્વભાવ હતો. ઝઘડાખોર નહીં, પણ સહન ના કરે. આવું શું કામ છે એ મને યાદ આવ્યું. મને કોંટો ફૂટ્યો. મેઘાણીના વડવાઓમાં એક પ્રેમજી મેઘાણી થઈ ગયા. આ વાત જાહેરમાં ક્યાંય બહુ લખાણી નથી, એટલે બહુ જાહેર નથી. મેઘાણીના વડવા છે ને બગસરા કાઠીઓનું હતું. પેલા જૂના દેશી રજવાડા હતા ને, તો બગસરા ભાયાણી શાખના કાઠીઓનું હતું. કાઠીમાં ભાયાણી અટક આવે તો એમાં કામદાર હોય. કદાચ જુવાન મિત્રોને ખબર ન હોય, કામદાર એટલે આજની તારીખમાં આપણે કહીએ તો સેક્રેટરી અથવા મંત્રી, મિનિસ્ટર અથવા સેક્રેટરી ગણો. તો કામદાર રાજાનું બધું કામકાજ એ જ સંભાળે. એમ પ્રેમજી મેઘાણી હતા, એ બગસરાના કામદાર હતા. એકવાર લાખાપાદરની બજારમાંથી નીકળ્યા. આ મેઘાણી જન્મ પહેલાની વાત છે, એના પરદાદાની વાત છે. લાખાપાદરની બજારમાંથી નીકળ્યા તો લાખાપાદરની બજારમાંથી જે નીકળ્યા એમાં ચોરે ધાનાણી શાખના કાઠી બેઠેલા. હવે ધાનાણી અને ભાયાણી બેયને દુશ્મનાવટ. આ કામદાર ભાયાણીના, બજાર ધાનાણીની. કામદારને બધા ઓળખે, પ્રેમજી મેઘાણીને. એમાં એ ગાડું લઈને નીકળેલા, કારણ કે કાં ઘોડું ને કાં ગાડું એ જ વાહન હતા ને. પણ અમુક જે સ્ફૂર્તિવાળા માણસો હોય ને, સતત ગાડામાં બેસે ને, થાકી જાય ત્યારે બેસે, વળી ચાલે પગપાળા, ગાડાને ખાલી જવા દે. એ લાખાપાદરમાંથી બજારમાંથી નીકળ્યા એટલે ગાડું ખાલી હતું ને પાછળ પ્રેમજી મેઘાણી હાલ્યા આવતા હતા. બરાબર ચોરા પાસે આવ્યા. એમાં પ્રેમજી મેઘાણીના હાથમાંથી એક 2 તોલાનો સોનાનો વેઢ છે એ પડી ગયો. ઢીલો હશે વેઢમાં, સમજો ને, સોનાનો વેઢ એ પડી ગયો. પણ પ્રેમજી મેઘાણીની ખબર, પણ પ્રેમજી મેઘાણીએ સામું જોયું નહીં, નજરે ના કરીને હાલતા થયા. એટલે ઓલા ચોરે જે ડાયરો બેઠો હતો ધાનાણી કાઠીઓનો, એણે કીધું કામદાર તમારો વેઢ પડી ગયો સોનાનો. તો કામદારે ઊભા રહી, પાછું વાળી અને એકદમ શાંતિથી, જેમ નરેન્દ્ર મોદી જવાબ દેતા હોય ને એમ દીધો એણે. એવી ઠાવકાઈથી. મને ખબર છે મારો વેઢ પડી ગયો, મને ખબર છે, પણ
હું ભાયાણીનો કામદાર, ધાનાણીની ધૂળમાં હાથ નો નાખું. આંખ મારી. હવે એના વંશમાં એનું લોહી આ ઝવેરચંદ મેઘાણી. મેઘાણીમાં આંખો મારી હતી. એટલે કલકત્તાથી કાગળ લખીને પછી અહીંયા આવ્યા. રાણપુરમાં પેપર, પોતે બોટાદ રહે, અપડાઉન કરે ટ્રેનમાં. એ ગાળામાં એના લગ્ન પણ થયા. એની એક વિભીષિકા છે, એક કરુણ કથા છે, પણ એ થોડીક વાર પછી કહું. મેઘાણીએ છાપામાં કામ શરૂ કર્યું. પછી કુરબાનીની કથાઓ પહેલું પુસ્તક એ વખતે એણે પ્રસિદ્ધ કર્યું. એની પાસે જે કંઈ સામગ્રી હતી એમાંથી એક બે પુસ્તક થયા. એમાં એને ભેટો થયો હડાળાના દરબાર વાત્સુરવાળાનો. હડાળા બગસરા પાસે એક ગામ છે નાનું. પહેલાં દેશી રજવાડા હતા ને, એક એક ગામડાના રાજા હતા. એને ઠાકોર કહેતા, દરબાર કહેતા. એટલે હડાળાના દરબાર વાત્સુરવાળા હતા, બહુ વિદ્વાન હતા, સરસ સિતાર વગાડતા હતા. અને પહેલાં હું દરબારગઢ, એક નાનો દરબાર હોય કે મોટો દરબાર હોય કે જેવું રજવાડું નાનું મોટું જે હોય, ત્યાં કવિઓ અને કલાકારોની સતત અવર જવર રહેતી હોય. એમાં વિદ્વાન કવિઓ આવે, ચારણો આવે, બારોટો આવે, અને અલગ મલકની વાતો થાય, જ્ઞાનના ભંડાર બધા. એને કારણે વાત્સુરવાળાએ ઘણું બધું સાંભળેલું, સાહિત્ય, વાર્તાઓ ખૂબ સાંભળેલી. અને મેઘાણીનો ભેટો થયો એટલે વાત્સુરવાળાએ આ બધી સાંભળેલી બધી વાર્તાઓ એને કહેવા માંડ્યા ઝવેરચંદ મેઘાણીને. અને ઝવેરચંદ મેઘાણી છે એ બધી લખવા માંડ્યા. એમાંથી સૌરાષ્ટ્રની રસધારનો પહેલો ભાગ એ ફૂલચા મગીર સૌરાષ્ટ્રના એના ભેટ પુસ્તક તરીકે આપ્યો અને એટલો પ્રસિદ્ધ થયો. પછી બીજો ભાગ, ત્રીજો ભાગ, એમ સૌરાષ્ટ્રની રસધારથી લોકવાર્તાઓ, લોકકથાઓ એ પહેલી વાર પ્રકાશમાં આવી અને લોકોનું બહુ લોકપ્રિય થયું. આજે પણ એટલું લોકપ્રિય છે એ સાહિત્ય. કારણ છે જે સાહિત્ય હોય ને એ અનુભવમાંથી આવ્યું હોય, જીવનમાંથી આવ્યું હોય. અને હું તો કમલેશભાઈ કાયમ કહું છું કે પહેલા જીવન છે, પછી શાસ્ત્ર છે. દાખલા કે ભાષા નહોતી, લિપિ નહોતી. અરે ભાષા જ નહોતી, લિપિ તો પછી. ભાષા નહોતી, અક્ષરો નહોતા, શબ્દો નહોતા, કંઈ જ નહોતું. માણસ ખાલી ઈશારાથી વાત કરતો હતો, અથવા તો પશુ પક્ષીની નકલ કરીને એવા અવાજ કાઢીને બોલતો હતો. એ વખતે પણ કોમ્યુનિકેશન તો થતું જ હતું ને, પ્રત્યાયન થતું હતું, વાર્તાલાપ થતો હતો ઈશારાથી. ત્યારે પછી જ્યારે પશુ પક્ષીના અવાજની નકલ કરીને માણસ ગાતો થયો, સૌથી પહેલો ગાતો થયો, બોલતો નહીં. આદિવાસી જંગલમાં રહેતા હોય, કાં ગુફામાં રહેતા હોય, પ્રજા ત્રણ પ્રકારની આપણે ત્યાં. એક વનવાસી જંગલમાં રહેતી હોય તે, સાગર કાંઠે રહેતી હોય તે, અને પહાડમાં રહેતી હોય તે. આ ત્રણ પ્રજાઓ શિકાર ઉપર જીવનારી. દરિયાકાંઠો હોય તો એ માછલી મારે, બાકી પશુ પંખીના શિકાર કરે. અને શિકાર જ્યારે મોટો હાથમાં આવે ત્યારે જ્યાં બધું નથી આપણે ફિલ્મમાં જોતા કે તાપણું કરે ને પછી જીંગાલાલા ડાન્સ કરે, એવું જ થતું હતું પહેલાં. આફ્રિકાના જંગલોની ફિલ્મો આવે ને બધું. એટલે ત્યારે માણસ ગાવા માંડ્યો, નાચવા માંડ્યો. અને પછી એની પાસે ધીમે ધીમે એને ખબર પડી કે બે હોઠ ભેગા કરીએ તો પ થાય છે, બ થાય છે, ભ થાય છે, મ થાય છે. એમ વર્ણ બધા આવ્યા અને ભાષા થઈ. હવે તમે વિચાર કરો કે જીવન તો હતું ને, ભાષા નહોતી ત્યારે. પછી શાસ્ત્ર રચાયું, પછી વ્યાકરણ આવ્યું. એ તો પછી આવ્યું ને, જીવન પહેલાં છે. એમ માણસ ગાતો થયો પશુ પંખીની નકલ કરીને. પછી એને ગીતો આવ્યા, એની પાસે ભાષા આવી. એટલે ગીતો આવ્યા એ ગામડાના, વનમાં ગવાતા, પહાડમાં ગવાતા, દરિયાકાંઠે ગવાતા. પછી તો ગામડાઓમાં, મેદાનમાં વસ્તી થઈ. અને જે ગીતો ગવાતા હતા એના સૂર ઉપરથી વિદ્વાનોએ નક્કી કર્યું કે આ જે ગવાય છે એમાં સૂર તો 7 જ છે. અને 7 સૂર નક્કી કર્યા કે ભાઈ આ સા કરતાં રે ઊંચો, એના કરતાં ગ ઊંચો, વચ્ચે કોમળ ને વિકૃત સ્વરો આવ્યા અને 12 સુરો થયા. 12 સુરોનું શાસ્ત્ર શોધ્યું એ શાસ્ત્રીય સંગીત. પણ શાસ્ત્રીય સંગીત નહોતું ત્યારે સંગીત તો હતું જ.
સંગીત જીવનમાં હતું. ગામડામાં જે લોકો આ લોકગીતો જેને આપણે કહીએ છીએ એના આધારે તો શાસ્ત્રીય સંગીત રચાયું છે. સૂર પહેલા એમાં હતા. એટલે જીવન પહેલા છે, શાસ્ત્ર પછી છે. એટલે મેઘાણીએ જે શોધ્યું એ લોકોને સ્પર્શ્યું એટલા માટે કે જીવન માથે આવેલું છે, એ અનુભવમાંથી નીપજેલું સાહિત્ય છે. અને મેઘાણીએ પછી તો સૌરાષ્ટ્રના બારવટિયાઓ એની કથાઓ લખી. પછી એનું ધ્યાન ગયું કે ભાઈ આખો જે સ્ત્રીઓનો જે આખો વિભાગ છે ગીતોનો એ તો બાકી રહી જાય છે. અને એને બખરલાના ઢીલીબેન મેરાણી એની પાસેથી લોકગીતોનો ખજાનો મળે છે, ઉગાડ થાય ત્યાંથી. પછી તો ગામે ગામથી નેસડાઓમાં ગામડાઓમાં ટીંબે ટીંબે જ્યાં સીમ ખેતરમાં પાદરમાં જ્યાં જ્યાં મળે ત્યાં ગીતો ભેગા કરવા માંડ્યા. અને રઢિયાળી રાત નામના લોકગીતોના 4 ભાગ એ રજૂ થયા. સૌરાષ્ટ્રની રજદાર, સૌરાષ્ટ્રની બારવટિયા, રઢિયાળી રાત, લગ્ન ગીતો કંકાવટી નામે 2 ભાગ કર્યા, ચુંદડી નામે 2 ભાગ કર્યા. પછી વ્રતકથાઓ, એ વ્રતકથાઓના 2 ભાગ મેઘાણીએ કર્યા. આ બધું લોક સાહિત્ય ગામડામાંથી લોકો પાસે મેળવ્યું એમણે. આ ફૂલછાબની નોકરી કરતા કરતા થયું. એ અઠવાડિયામાં 3 દિવસ છે એ પ્રવાસમાં જાય, ગામડાઓમાં રખડે, લોકોને મળે અને જે ભેગું થાય તે ઘરે આવીને પછી લખે. એક તો છાપાની નોકરી, પ્રવાસ કરવાનો, એ બધું પાછું કાગળ ઉપર ઉતારવાનું, ઉપરાંત ઘરની જવાબદારી, અપડાઉન કરવાનું. બોટાદથી રાણપુર આવે, રાણપુરથી બોટાદ જાય. એના લગ્ન થયા દમયંતીબેન સાથે, મુંબઈની એક સુખી પરિવારની એ દીકરી, ભણેલી ગણેલી. મેઘાણીના જીવનમાં હવે વેદના શરૂ થાય છે, દુઃખ. આ બધી વાતો ઓછી થાય છે પણ આપણે કરીએ. મેઘાણી વિશે જ્યાં જ્યાં વાત થાય ત્યાં આ વાત થતી નથી, કારણ કે દુઃખદાયક વાત કરવા કોઈ માગતું નથી. સારું સારું જ બોલવું, સારું સારું જ સાંભળવું. પીડા થાય એવી વાત ન કોઈ બોલે ન કોઈ સાંભળે. પણ કોઈ દેખીતા કારણ વગર, ખબર નથી, આજ સુધી કોઈને ખબર નથી કે શું કામ આમ બન્યું. બોટાદના ઘરમાં મેઘાણીના પત્ની દમયંતીબેને અગ્નિ સ્નાન કર્યું, સળગીને આત્મહત્યા કરી. વિચાર કરો કે સતત રખડતો ભટકતો કામ કરતો માણસ, એક લાગણીશીલ સંવેદનશીલ માણસ, એક સર્જક. સર્જક એટલે કેવો સર્જક? કોઈએ ન કર્યું હોય એવું કામ એણે કર્યું છે. એણે જાતને નીચોવી નાખી, એટલું એણે કામ કર્યું. એના જીવનમાં આ ઘટના બની. શું કામ બની કોઈને ખબર નથી. મેઘાણી તો બહુ લાગણીશીલ હતા. એને કાંઈ પત્ની સાથે વાંધો પડે અથવા તો એને મરી જવાનું કારણ મળે એવું જીવન તો મેઘાણીનું હોય જ નહીં, કારણ કે બહુ લાગણીશીલ હતા. એ કેટલા લાગણીશીલ તમને કહું કે દુલા કાગ અને મેઘાણી ખારવાના ગીતો શોધવા માટે નીકળ્યા. અને મવાનો દરિયાકાંઠો છે આખો. ગોપનાથ, મારું જે બાળપણ જ્યાં પોષાયું, અથવા તો હું જે લખું છું અત્યારે, કે જે ગાઉં છું, જે બોલું છું, એના મૂળમાં જે છે માટી છે એ પિથલપુરની છે. એ પિથલપુર અને ગોપનાથ બાજુ બાજુમાં છે. ત્યાંથી આ લોકોની યાત્રા શરૂ થઈ, મેઘાણીની, દુલા કાગની, દરિયાકાંઠાની. મારું ગામ દરિયાકાંઠે હતું. એ ખારવાના સ્ત્રીઓને મળતા જાય, ગીતો ભેગા કરતા જાય. એ સીધા મહુવા આવ્યા. મહુવાની બાજુમાં કતપર છે, આખું ગામ ખારવાનું છે. એમાં બંદર, મહુવાનું બંદર જે હતું એમાં એક ડોશીમાં, મોટી ઉંમરના, ખખડી ગયેલા બિચારા, જર્જરિત એકદમ, કરતલીઓ પડેલી, માંડ માંડ ચાલી શકે. એ સ્ટીમરમાંથી ઈંટો ઉતારતા હતા. ઈંટો બહારથી આવી હશે અથવા તો જતી હશે, પણ ઈંટો માથે ઉપાડીને આમથી આમ કરતા હતા. એમાં મેઘાણીની નજર ગઈ. અરે આટલી આ ઉંમરે આવી મજૂરી કરવી પડે આ બાઈને. માડી
આ ઉંમરે તમારે આ ઈંટો ઉપાડવાનું, કારણ કે ઈંટનું વજન કેટલું થાય, કરવું પડે છે. તમારા ઘરમાં કોઈ નથી કામ કરનારું, કોઈ કમાનારું કોઈ નથી. તો ડોશીમાં એક નિહાકો નાખીને કહે છે, હતો એક દીકરો, પણ આ સ્ટીમર જે શેઠની છે ને, એ શેઠનું એક વાણ લઈને ગયો તો ખેપે. ખારવાનો દીકરો તો વાણની ખેપે જ જાય ને. એમાં કંઈ વાણ ડૂબી ગયું અને મારો દીકરો ડૂબી ગયો. આ શેઠનું જ વાણ હતું, જે શેઠની આ સ્ટીમર છે અત્યારે હું જ્યાં કામ કરું છું. તો મેઘાણીએ પૂછ્યું કે માડી, તો આ શેઠે તમારો દીકરો એના વાણને કારણે ડૂબી ગયો, એની નોકરી કરતો હતો ને ખલાસીની, તો શેઠે તમને કંઈ વળતર ના આપ્યું અથવા તમે એની પાસે વળતર માગ્યું નહીં? જો સાંભળજો, આ નાના માણસોની ખુમારી કેવી હોય છે. ડોશીમાં કહે છે કે ભાઈ, હું ક્યાં મોઢે વળતર માગું? મારા દીકરાને હાથે શેઠનું લાખો રૂપિયાનું વાણ ડૂબી ગયું, શેઠને કેટલું નુકસાન ગયું. મારા દીકરાને ભરોસે શેઠે વાણ મોકલ્યું હતું ને, એણે ડૂબાડ્યું ને. એમ જો વિચાર કરો તમે, એમ નથી કીધી શેઠના વારને કારણે મારો દીકરો ડૂબ્યો, એમ મારા દીકરાને કારણે શેઠનું વાણ ડૂબ્યું. અને આ ડોશીનો જવાબ સાંભળીને પોકે પોકે મેઘાણી રોયા હતા. દુલાકા સાક્ષીપુરે છે, એની સાથે હતા. એણે લખ્યું છે આ પ્રસંગ, દુલાકાકે લખ્યો છે કે પોકે પોકે રહ્યા હતા મેઘાણી કે આ દશા. હવે નાના આજ મેઘાણીના જે સર્જન છે, એની કવિતાઓ, વાર્તાઓ, જે કંઈ, એમાં આ જે નાના માણસો છે ને, એનું વધારે આવે છે. એની અભિવ્યક્તિમાં આ લોકો વધારે. ઉપનિષદમાં એક તણખલાની કથા છે, તણખલું. કે તણખલું હોય ને, સૌથી આ જે વનસ્પતિનો જે આખો જે વર્ગ છે, ઝાડથી માંડીને ઘાસ સુધીમાં, આ સૌથી નાનામાં નાનું કોઈ હોય તણખલું. તણખલાને સૂર્ય સૂકવી શકતો નથી. બાકીના ઝાડ સુકાઈ જાય બહુ તાપ પડે તો, તણખલું ના સુકાય. તણખલાને સૂર્ય સૂકવી શકતો નથી, તણખલાને વરુણ છે એ પલાળી શકતો નથી, ભીંજવી શકતો નથી, તણખલાને વાયુ ચલિત કરી શકતો નથી. એનું કારણ તણખલું નાનું છે બહુ, એને કોઈ નમાવી શકતું નથી. ગમે તેટલો પવન હોય, ઝાડના ઝાડ આમ ધ્રુજવા મળશે, પણ તણખલું નહીં ધ્રુજે, એ નહીં હલે, એ નહીં સુકાય, નહીં એ ભીંજાય. એમ મેઘાણીના પાત્રો છે ને, એ આ તણખલા જેવા છે. ગમે તેવી સ્થિતિમાં અડગ રહે છે, જીવે છે. આ મેઘાણી, આવા લાગણીશીલ મેઘાણી, હવે એની પત્નીને આપઘાત કરવાનું શું કારણ હોય? પણ એ થયું. પછી મેઘાણી જે બહુ કલ્પાંત કરતા હતા ને, ત્યારે બધા આશ્વાસન આપે ને કે બે થવાનું થઈ ગયું, જે થઈ ગયું એ. પછી એમાં એવું છે કમલેશભાઈ કે અગ્નિસ્નાન તો કર્યું, પણ પછી જે થોડો ઘણો જીવ હતો ને હોસ્પિટલમાં, એનો જે છેલ્લા શ્વાસ હોય ને, ત્યારે મેઘાણી કહે છે કે મને ખબર નથી તે શું કામ આવું કર્યું, મારો શું વાંક છે મને ખબર નથી, પણ ધારી લે કે મારા કોઈ વાંકને કારણે, મારા થકી તને કોઈ દુઃખ થયું હોય અને તે આ પગલું ભર્યું હોય તો તું મને માફ કરજે, મને ક્ષમા કરજે. ત્યારે દમયંતીબેનના છેલ્લા શબ્દો એ હતા કે હું તમને કદી માફ નહીં કરું, કદી ક્ષમા નહીં કરું. મેઘાણી કહે છે કે મને આશ્વાસન તમે આપો છો, મને બીજું કાંઈ એમ નથી, એ તો એનું આયુષ્ય પૂરું થયું ને ગયું, પણ મને દુઃખ એ વાતનું છે કે આ બે બાળકો છે, મહેન્દ્ર અને ઇન્દુ, એને માને મરતી જોઈ છે, એને હું એની આંખોમાં જે પ્રશ્ન હશે એને હું શું જવાબ આપીશ? મોટા થઈને મને પૂછશે કે બાપા મારી માં કેમ કરતા મરી ગઈ, શું કામ મરી ગઈ? આ પ્રશ્ન મને મૂંઝવે છે, હું એને શું જવાબ આપીશ? અને આ પ્રશ્ન બહુ વિગતમાં વાત નથી કરવી, પણ મેઘાણીને આખી જિંદગી નડ્યો, આખી જિંદગી નડ્યો. સમાજને એટલું બધું આપ્યું છે મેઘાણીએ, એટલું બધું આપ્યું છે કે મેઘાણી ન હોત તો આપણે બિલકુલ કંગાળ હોત. એ વાત સાચી જ છે, પણ મેઘાણી પોતે એકલવાયા હતા, દુઃખી હતા ખૂબ.
કારણ કે સતત એ માણસે છે ને એમ કહેવાય કે લોહીનું ટીપું નીચોવી લીધું, એટલું કામ કર્યું આ મેઘાણીએ. ઉપરાંત એણે પાછું ખાલી લોકસાહિત્યનું સંશોધન સંપાદન કર્યું એ તો એનું યુગ કર્મ છે, મોટું કામ છે, પણ નવલકથાઓ લખી, વાર્તાઓ લખી. વાર્તાના નવલિકાના 2 ભાગ છે અને અદ્ભુત વાર્તાઓ છે એની. યુગવંદના એનો કાવ્યસંગ્રહ, પછી બંગાળી ગીત કવિતાઓનો અનુવાદ, એ રવિન્દ્ર વીણા, કિલ્લોળ, નાના થઈને રે, કેટલું બધું કામ કર્યું છે. હું ઘણીવાર કહું છું કે કદાચ ને ગુજરાતી સાહિત્ય કોઈ એવો પ્રલય થાય કે માણસોને કાંઈ ન થાય, પણ પુસ્તકો બધા ડૂબી જાય, પુસ્તકોનો નાશ થઈ જાય, બધું તમારું સાહિત્ય છે એનો વિલય થાય, અને એમાં જો એક મેઘાણીની કવિતા કસુંબીનો રંગ એ બચી જાય તો સાહિત્ય પાછું એમાંથી બેઠું થાય. કારણ કે ગુજરાતી સાહિત્યનો એમ કહેવાય ને કે અર્ક છે, ગુજરાતી જીવનનો તમામ પાસાઓ એ માણસે કસુંબીના રંગમાં લીધા છે. ગુજરાતની સંસ્કૃતિ શું છે તો એમાંથી એક એક કડીમાંથી એક એક ગ્રંથ પાછા લખાય અને પાછું સાહિત્ય જન્મે. આ કામ મેઘાણીનું. મેઘાણીએ સૌરાષ્ટ્રની રસધાર ઉપરાંત જે રઢિયાળી રાત જે કર્યું છે ને, એ રઢિયાળી રાતને કારણે શું થયું કે મેઘાણીએ તો પ્રસિદ્ધ કર્યા, લોકોમાં ખૂબ લોકપ્રિય થયા, પણ આકાશવાણી રાજકોટ જો શરૂ ન થયું હોત તો આ સાહિત્ય દરેક કાન સુધી ન પહોંચ્યું હોત. લોકો સુધી પહોંચાડ્યું મેઘાણીનું સાહિત્ય આકાશવાણી રાજકોટે. આ બહુ જવાબદારીપૂર્વક હું કહું છું, કારણ કે આકાશવાણી સાથે પણ હું 45 વર્ષથી જોડાયેલો છું. જ્યારે રેડિયો અને જ્યારે ટીવી નહોતું, જ્યારે ટેલિવિઝન કે પછી ટેપ રેકોર્ડ નહોતા, કેસેટ નહોતી, કંઈ જ નહોતું, ત્યારે સમૂહ માધ્યમમાં ગણી તો માત્ર રેડિયો હતો, આકાશવાણી હતું. અને આકાશવાણીમાં કોઈ કલાકાર ગાય એટલે રેડિયો કલાકાર એટલે મોટી ઇજ્જત ગણાતી, અને એ વખતે ઇજ્જત મને મળેલી. અરે લોકો રેડિયોમાં પાસ થાય ને પરીક્ષામાં એટલે કાર્ડ છપાવતા, ફલાણા રેડિયો કલાકાર, એક ડેઝિગ્નેશન હતું. અને હું તો એને બહુ લેખે વજૂદવાળું ગણું છું કે રેડિયોએ ગજબનું કામ કર્યું છે. એ વખતે કેટલા બધા ગીતો, કેટલી બધી કાનજીપુટાની વાર્તાઓ, જીથરો બાબો, આ બધું આકાશવાણીનું દેન છે. વગેવા મોટા ખોરડા, આ બધું રેડિયોને કારણે આવ્યું. કર્યું મેઘાણીએ, પણ માધ્યમ બન્યું આકાશવાણી રેડિયો. આજે તમે જુઓ કે માણસ જન્મે એટલે સૌથી પહેલા જન્મ થાય એટલે એને ગળહુંદી પાય, ગળથુથી, જેને શુદ્ધ ભાષામાં ગળથુથી, આપણે ગામડામાં ગળહુંદી કહેવાય. ગળહુંદી એટલા માટે કે એમાં ગોળ હોય. એ ગોળ શું કામ હોય, શું કામ ગળહુંદી પાવામાં આવે, એની પાછળ પણ સાયન્સ તો છે જ. કે બાળક માના ગર્ભમાં હોય ને ત્યારે એના પેટમાં જે કંઈ મેલ હોય એ સાફ કરવા માટે એને ગોળ આપવામાં આવે, ગોળનું પાણી, એટલે એને ગળહુંદી કહેવાય. બીજા એમાં હોય થોડું, બાળકને બહુ ભારે ન પડે એ પ્રમાણમાં, પણ એના કારણે એનું જઠર છે, પેટ છે બાળકનું, તાજા જન્મેલા બાળકનું, એમાંથી બધી જે મલિન જે હોય તે બધું નીકળી જાય. એ ગળહુંદીથી માંડીને છેલ્લે માણસ મરે ત્યારે ગંગાજળ મળે એને. પહેલું પીણું છે ગળહુંદી છે, છેલ્લું પીણું છે ગંગાજળ છે. પહેલું કપડું જે સીવેલું કપડું પહેલું એલું પહેરે એ છઠ્ઠિયું, એને છઠ્ઠિયું કહેવાય. અને છેલ્લે જે કપડું પહેરે સીવ્યા વગરનું એ ખાપણ કહેવાય. આમ તમે યાત્રા જુઓ તો બેની વચ્ચેની જ છે, ગળથુથી ગંગાજળ સુધીની, અને છઠ્ઠિયાથી માંડીને ખાપણ સુધીની. ત્રીજી એક યાત્રા છે આપણી સંસ્કૃતિમાં, એ નાનપણમાં માણસ હાલરડા સાંભળે, મરી જાય ત્યારે મરસ્યા સાંભળે. હાલરડાથી માંડીને મરસ્યા સુધીના ગીતો એ લોકગીતો. એમાં લગ્ન ગીતો આવે, હાલરડા આવે, લગ્ન ગીતો આવે, પછી રાસડા આવે, પછી વ્રતના ગીતો આવે,
કીર્તનો આવે, ધોળ આવે, આ બધું જેટલું મેઘાણીથી થાય. 25 વર્ષ જ એ માણસે કામ કર્યું છે. 1921માં એ આવ્યા કલકત્તાથી પાછા ગુજરાતમાં, અને આવ્યા પછી એણે 24થી સંશોધન શરૂ કર્યું, અને 47માં તો એનું આયુષ્ય પૂરું થઈ ગયું. એટલે માત્ર 25 વર્ષમાં એ માણસે એટલું બધું કામ કર્યું છે કે 250 વર્ષમાં પણ ન થાય. કારણ કે એક સંશોધન કરીને એક પુસ્તકને પ્રકાશિત કરવું એટલે ઓછામાં ઓછા 3-4 મહિના થાય. સંશોધન કરો, એને સંપાદન કરો, એને છપાવો, પ્રગટ કરો. હવે આ માણસે કેટલા 88 પુસ્તકો છે એના નામે, 88. અને એ બધું આ કરતા કરતા અને આવી અંગત જિંદગીના પ્રશ્નો હોવા છતાં, એટલે હું તો ઘણી વાર કહું છું, કોઈ માણસ એમ કહેતો કે મારે ઘણું કરવું છે પણ સંજોગો સાથ નથી આપતા, એને મેઘાણીનો દાખલો આપવો જોઈએ કે આમાંથી તારે કાંઈ ખરું. એને ઘરના પ્રશ્નો હતા, એને નોકરીના પ્રશ્નો હતા, એને રખડપટ્ટી હતી, પ્રવાસ હતો, અને પછી છેલ્લે તો એને શરીરના પણ હેલ્થના પણ પ્રોબ્લેમ હતા. એ માણસને એ લખવા ઉપર જ જીવન હતું, અને છેલ્લે એને ગાઉટ નામનો રોગ થયો. એટલે આંગળા છે એ દુખે સખત, આ સાંધા જલાઈ જાય, લખી ન શકાય, છતાં એણે લખ્યું. આખી નવલકથા, કઈ નવલકથા હું ભૂલી ગયો છું, પણ એ લખ્યા પછી જ્યારે એણે મિત્રોને બતાવી તો એ કીધું કે ભાઈ આને ફરીવાર લખવી જોઈએ, સુધારવી પડે. આખી નવલકથા એ માણસે ફરીવાર લખી, મિત્રોને બતાવતા, ખાસ કરીને જયમલ પરમારને બધાને એનો અભિપ્રાય લેતા કે આમાં કાંઈ ભૂલચૂક હોય તો જુઓ તમે. અને એ ભૂલચૂક જે જયમલ પરમાર એટલે બહુ જબરજસ્ત વિદ્વાન, મેઘાણી પછી ના કહેવાય, એમણે આ વાત લખેલી છે. તો આવી પરિસ્થિતિ હોવા છતાં એ માણસે એટલું કર્યું. ટેકનોલોજી નહીં પાછી. આજે સંશોધન કરવું હતા કે મારે હું કરું છું તો હું શું કરું કે ક્યાંક જાઉં એટલે ક્યાંક સારું ગીત ગવાતું હોય તો મોબાઈલ ચાલુ કરીને રેકોર્ડ કરી લઉં. રેકોર્ડ કરીને પછી ઘેરે આવીને લખી લઉં. કોઈ વાર્તા સારી કરતું હોય તો હું રેકોર્ડ કરી લઉં. એ વખતે તો કાંઈ નહોતું. એક કાગળનો ચોપડો હોય, કોરા કાગળનો, લીટી વગરનો, અને પેન્સિલ હોય. પેન પણ નહીં, બોલ પેન નહીં, કારણ કે બોલ પેનનો જન્મ નહોતો થયો. ઇન્ડી પેન હતી એ વખતે, શાયવાળી ફાઉન્ટન પેન જેને કહે. તો ફાઉન્ટન પેન તો ચાલે નહીં ઝડપથી, પેન્સિલ ઝડપથી ચાલે, એટલે પેન્સિલથી લખતા એ. અને એમાં રાતના જો કે લખવાનું આવે તો દીવાનું અજવાળું હોય, લાઇટે ક્યાં હતી. આવી કપરી પરિસ્થિતિમાં એ માણસ જે કામ કર્યું, અને 25 વર્ષમાં મબલક કામ કર્યું, એટલે એમ થાય કે ના, આ ચમત્કાર જ છે. એક મેઘાણી અને એક રમેશ પારેખ, આ ગુજરાતી સાહિત્યના ચમત્કારો છે. આવું ભાગ્ય જ બને, જવલ્લે જ બને. હાલરડા વિશે તો મેઘાણીએ થોડાક સંપાદિત કર્યા છે, ઘણા બધા. જે બાળકને હાલરડું સાંભળવાનું મળ્યું હોય ને નાનપણમાં, જ્યારે બાળક છે ને, હાલરડું ખરેખર શું છે કે બાળક માના ગર્ભમાં હોય ને ત્યારે 5મા-6ઠ્ઠા મહિને એને પહેલાં તો એનું આખું જે ક્લેવર છે ઘડાય, બોડી આખો આકૃતિ છે રચાય, અને 5મા-6ઠ્ઠા મહિને એની ઇન્દ્રિયો શરૂ થાય. એમાં સૌથી પહેલી જન્મતા પહેલાં જે ઇન્દ્રિય શરૂ થાય તે કાન. બાળકના 5મે-6ઠ્ઠે મહિને એના કાન શરૂ થઈ જાય, સાંભળવાનું શરૂ થઈ જાય. બાકીની ઇન્દ્રિયો જોવાનું ને સ્પર્શવાનું, સ્પર્શ તો એને માતાના ગર્ભનો હોય જ તે, સ્વાદ ને દ્રષ્ટિ ને એ બધું જન્મ પછી હોય, પણ સૌથી પહેલાં એના કાન જાગૃત થાય. ઇટ ઇઝ પ્રૂવડ સાયન્ટિફિકલી. ડૉક્ટર્સ પણ કબૂલ કરે છે, વાત સાચી છે, આ માત્ર હું નથી કહેતો કે આવું બને છે. હવે એ કાન જેના 5મે-6ઠ્ઠે મહિને જ્યારે સાંભળવાનું શરૂ કરે ત્યારે એને ભાન તો નથી, સેન્સ નથી. સાંભળવું એટલે શું છે એ કંઈ એ સેન્સ તો હોતી નથી, પણ તેમ છતાંય જે અવાજ એ સતત સાંભળે છે એની માનો હોય છે. સૌથી નજીક તો એ માં હોય છે ને, કારણ કે એ બોલે એટલે એના વાઇબ્રેશન સીધા ગર્ભમાં આવે, એટલે બાળક સાંભળે. જન્મ્યા પછી પણ બાળક માના પડખામાં હોય તરત જ. એટલે માનો અવાજ ગર્ભમાંથી જ એને જાણીતો હોય છે. જન્મ્યા પછી પણ સૌથી નજીક માં હોય છે.
એટલે માના અવાજ સાથે એની જે ઇન્ટિમસી છે એ ગર્ભમાંથી હોય છે. અને એ માં જ્યારે બાળકને સુવડાવતી વખતે હાલરડું ગાતી હોય ને ત્યારે એને પોતાનો જૂનો જાણીતો અવાજ મળે છે ને એ અવાજની અસર હાલરડામાં થાય છે. એટલે બાળક સૂઈ જાય છે. હવે ખાલી સૂઈ જાય એમ તો કરાય નહીં, કારણ કે નહીં તો સૂઈ જાય એટલે શું એ સમજાતું નથી. ભાષા છે ને એની પાસે, એટલે એમાંથી હા હા આવ્યું. હાલા જો હાલડામાં હ લ ર અને અળ વધુમાં વધુ આવે આ વ્યંજનો, કારણ કે આ એક અંતસ્થ વર્ણો છે, કોમળ છે, એકદમ કોમળ વર્ણો છે. કારણ કે આપણે જે બોલીએ છીએ એમાં તે હાર્ડ અને સોફ્ટ હોય છે. કે ઠ ડ ઢ ઢ તો કોઈ કહેવાય જ નહીં. તમારા ભાઈ તો હાવ ઢ. હવે ઢ જ કેમ પસંદ કર્યો છે? તમારા ભાઈ હાવ ક છે એમ કેમ નથી કહેતા? તમારા ભાઈ તો લ છે, પ છે, પણ ઢ, કારણ ઢમાં વજન બહુ છે અને વજનદાર પથ્થરો પડ્યો ને એને કોઈ હલાવે નહીં. એટલે કોમળ જે વ્યંજનો છે એનો આલડામાં ઉપયોગ થાય છે. હા હા હાલા હાલા વાલા કરું મારા વીરાને, ઘીને સાકરડી ચટાડું. હા હા એ કરો છો ને બેનો. હવે આ તમને કહું કે જે કરે છે ને એમ અળ આવે છે. અળ ગુજરાતીમાં અળ છે, હિન્દીમાં નથી. એટલું જ નહીં, પણ ગુજરાતી આવી છે એમાંથી સંસ્કૃતમાંથી. સંસ્કૃતમાં અળ નથી તો સંસ્કૃતમાં અળ નો તો ગુજરાતીમાં ક્યાંથી આવ્યો? અને હાલડામાં અળ તો જોઈએ જ, થાય ને એના વગર. તો અળ ક્યાંથી આવ્યો? અળ આવ્યો વેદમાંથી. સંસ્કૃત જે ભાષા છે ને ક્લાસિક સંસ્કૃત છે. એની પહેલા જે વેદની ભાષા છે એ સંસ્કૃત જુદું છે. વેદનું સંસ્કૃત અને ક્લાસિક સંસ્કૃત બંને અલગ છે. વ્યાકરણ બેના અલગ છે. વેદનું વ્યાકરણ જુદું છે, આ ક્લાસિક, આ તો પાણીનીએ રચેલું છે સંસ્કૃતનું વ્યાકરણ. પણ વેદમાં, ઋગ્વેદમાં પહેલા જ મંડળનો, પહેલા સૂક્તનો પહેલો શ્લોક, પહેલો જ શબ્દ છે એમાં અળ આવે છે. અગ્નિમીળે પુરોહિતમ યજ્ઞસ્ય દેવમ ઋત્વિજમ હોતારમ રત્નઘાતમમ. અગ્નિમીળેમ પહેલા શબ્દમાં અળ આવે છે. વેદ પછી સંસ્કૃતમાં અળ નથી આવતો. હવે તો પછી ગુજરાતીમાં કેવી રીતે? એનું કારણ એ છે કે વેદની જે ભાષા છે એ લોક બોલી છે. શાસ્ત્રીય સંસ્કૃત પછી આવ્યું, પહેલા જીવન આવ્યું પછી શાસ્ત્ર આવ્યું. એમ વેદ છે ને એ જીવન છે. અને વેદ છે એ ગામડાની બોલીઓમાં જે ભાષા હતી, જે શબ્દો હતા, જે વર્ણો હતા, જે વ્યંજનો હતા, એમાંથી વેદ રચાયા છે. એટલે વેદમાં અળ છે અને સંસ્કૃતમાં નથી. અને ગુજરાતીમાં એટલે અળ આવ્યો છે. એટલે બાળકને જ્યારે હાલરડું ગાયમાં ત્યારે હા એમ કરતી કરતી બાળક જે હું તો થોડું ઘણું મોટું થાય ને 6 મહિનાનું, પછી સામે એ કરવા માંડે, રિસ્પોન્સ આપે. એટલે આવી રીતે મા અને બાળક વચ્ચે પહેલો હકાર શરૂ થાય છે. આ જીવનનો હકાર જે કહે ને પોઝિટિવિટી, એ મા અને બાળકની વચ્ચે હકારથી શરૂ થાય છે. અને બાળક અને મા, કોઈ પણ એક ખોરડું હોય, ધારો કે કલ્પના કરો ગામડામાં તમે એવા ખોરડા જોયા હશે કે છાપરા માથે નળિયા ન હોય, ડેલી હોય, તૂટેલી હોય, ભીંત હોય, એમાં ગાબડા પડ્યા હોય, પાણીયારામાં લીલ જામી ગઈ હોય, ચારે ખૂણા હરખા હોય, ચૂલો ટાઢો હોય, ડબ્બામાં દાણા ન હોય, લોટ ન હોય, તેલ ન હોય, ખાવા કંઈ ન હોય. પણ માં જ્યારે બાળકને હિચકાવતી હોય ને ત્યારે એવો વૈભવ આવશે એના ગાવામાં, એના હાલરડામાં, કે વિરોધાભાસ કેવો છે, કે વાસ્તવિક જીવન કેવું છે અને હાલરડામાં જે વૈભવ બતાવે છે એ કેવો છે. તમે જોજો કે ભાઈ મારો વટારો
એને ઘીને સાકરડી ચટાડો. ઘરમાં તેલ પણ નથી. બીજી વાત શું કરે છે કે ભાઈ મારો અટાદાર, મોજડી પહેરે પટાદાર. ત્યાં સુધી વાંધો નહીં. મોજડી માથે મોગરા અને ભાઈને રમાડે રાજાના છોકરા. હવે ભાઈને ડબ્બામાં લોટ નથી તો એને રમાડવા કોણ આવે છે? રાજાના છોકરા. એ રાજકુંવર નહીં હો, રાજાના કુંવર નહીં, રાજાના છોકરા. કુંવર તો આ ઘોડિયામાં છે ને એ કુંવર છે. આ પોઝિટિવિટી. ભાઈને રમાડે રાજાના છોકરા. હા, ભાઈ મારો રાજા ભોજ, એને આંગણે હાથી ઘોડાની ફોજ. બકરીએ નથી. ભાઈ મારો રાજા ભોજ, આંગણે હાથી ઘોડાની ફોજ. ઘોડાની પડઘી વાગે ને ભાઈ મારો જબકી જાગે. ક્યાં ઘોડા, ક્યાં હાથી, ક્યાં રાજા. આ જે અતિશોક્તિ છે ને, જે અતિશોક્તિ છે એ એટલા માટે છે કે થિંક બિગ, થિંક હાઈ એન્ડ થિંક રાઈટ. આમાં આવું આ જે એણે જે ઊંચો વિચાર કર્યો છે એ ગુનો તો છે જ નહીં. એનો દીકરો રાજા હોય એવી કલ્પના કરવી એ કાંઈ ગુનો તો છે નહીં. પણ માં એવી કલ્પના કરે છે, એની કલ્પનામાં પણ એને સુખ મળે છે. ભલે કંગાળ છે પણ વિચાર તો ઊંચા રાખે છે. ભાઈ મારો ડાયો, પાટલે બેસીને નાયો. પાટલો ગયો ખસીને ભાઈ આવ્યો હસી. પાટલો ખસી જાય ભાઈ હસીને આવે. પાટલા ઉપર બહેન નવડાવતા હોય, પાટલો ખસી જાય ને ભાઈ પડે તો તોલો રંગે જાય ને, માથામાં ટીમણું થઈ જાય. પણ ના, એમ નથી, એવું ના હોય. એમાં માં એવું કહે છે કે અત્યારે તો તું પાટલા ઉપર બેઠો છો ને ખસી જાય ને તું પડી જાય ને જો રોઈશ ને તો અત્યારે તો હું તને છાનો રાખીશ, ઉપાડીશ. પણ મોટો થાઈશ પછી તું લપસીને પડી જઈશ ગમે ત્યારે, ટાંટિયા ખેંચશે તારા લોકો, તને કોઈ ઊભો કરવા નહીં આવે. તારું કોઈ નથી, યાદ રાખજે. તારા ટાંટિયા ખેંચીને તને પછાડશે, કોઈ ઉઠાડશે નહીં, કોઈ બેઠો નહીં કરે. એ પોઝિટિવિટી, એ રિયાલિટીના લેસન છે આ લડામાં. એ કાંઈ માને ખબર નથી કે હું આને શું ભણાવું છું, બાળકને ખબર નથી. પણ આ એક વેવલેન્થ કામ કરે છે, એક ફ્રીક્વન્સી કામ કરે છે. એક એવું પ્રત્યાયન થાય છે બાળકને માની વચ્ચે. મેઘાણી ઘણું બધું ફરતા. એમાં દરિયાકાંઠાની મેં વાત કરી. ગીરના જંગલમાં નેહડા હતા, માલધારીના બહુ. નેહડા એટલે 2-5 ઝૂંપડા હોય, ગામ પણ નહીં અને એક ઝૂંપડું પણ નહીં, 3-4, 5, 8, 10 વધીને એટલા એવા ઝૂંપડા હોય. એને ગાયું ભેંસું હોય, એને પૂરવાના વાડા બનાવ્યા હોય, ઊંચી ઊંચી કાંટાની વાડ હોય. કારણ કે ગીરમાં તો જેમ ગાયો ભેંસો છે એમ સિંહ પણ છે ને, એટલે એના રક્ષણ માટે એ ઊંટી એક કાંટાની જે વાડ હોય ને એવી બનાવે. એટલે એમાં પૂરી દે રાતના. એને દિવસે તો ગોવાળ ભેગો હોય એટલે સિંહ પડખે ન ચડે. ગીરના માલધારી એવા ગોવાળ હોય છે કે એ સિંહથી બીવે નહીં. સિંહ પણ એને જો, અને સિંહને માણસને દોસ્તી છે. ગીરમાં એક આ નવી નવાઈ છે કે માણસને અને સિંહને એવા સંબંધો છે કે સિંહે કોઈ દી કોઈ માણસને માર્યો નથી ક્યારેય. આજે તમે વિડીયો જોતા હશો કે રોડ ઉપર માણસ બાઇક લઈને જતો હોય, સામે સિંહ આવે, બાઇક ઊભું રાખી દે, સિંહ પડખે નીકળી જશે, માણસને કંઈ નહીં કરે. માણસને અને સિંહને લેણા દેવી છે. એવા આ તો વર્ષો પહેલાંના મેઘાણીના સમય, આપણે 100 વર્ષ પહેલાંની વાત ગણીએ, 70 વર્ષ પહેલાંની વાત ગણીએ તો એ વખતે આ જીવન સામાન્ય હતું. એમાં મેઘાણી એક ખજૂરીનો નેહ, એમાં નેહના નામ હોય, એવો ખજૂરીનો નેહ હતો. એમાં ચારણોના ઝૂંપડા અને ભેગા દુલા કાગ. દુલા કાગ અને મેઘાણી એક ચારણના મહેમાન થયા. બપોરે પૂગ્યા પછી સાંજ પડી. દિવસ હાથમે નો હાથમે આપતે, હજી અંધારું થયું નથી, હજી થોડું ઘણું અજવાળું છે. એમ ગણો ને કે 6-6:30 ટાઈમ. એમાં ગાયો ભેંસોના ધણ મંડ્યા પાછા વળવા.
અને મળ્યા કામ અને પુરાવા વાડમાં. એમાં કોક બોલ્યું કે હીરબાઈની વોડકીને હાવેજ ઉપાડી ગયો. હીરબાઈ ચારણની દીકરી હતી. હવે એની એની પોતાની વોડકી એટલે નાની વાછડી. એ વાછડી હોય એ હીરબાઈની લાડકી હતી. એને એની સાથે એવો પ્રેમ હતો, વાલી હતી એને. અને એ વોડકીનું નામ પડ્યું અને બધા દોડ્યા. કોઈ ધારીઓ લીધું, કોઈ કુવાડી લીધી, કોઈ લાકડી લીધી, કોઈ જે હાથમાં આવ્યું એ લીધું. હજી તો એ હાવજ છે એણે વાછડીને મારી નાખી. પણ આ માણસો ફૂગે એ પહેલાં તો હાથમાં ડાંગ લઈ અને વાડ ઠેકી અને આ ચારણની દીકરી હીરબાઈ એ હવની પહેલાં પૂગી ગઈ અને વાછડીની માથે પગ દઈ અને સિંહની સામે એણે ડાંગ ઉગામી અને સિંહના મોઢામાંથી ફીણ જે છૂટે ને આખી ફીણથી છોકરી નાય, જે ચારણની દીકરી હતી, કન્યા હતી, એ ફીણથી આખી પલળી ગઈ. આવું એક દ્રશ્ય મેઘાણીએ અને દુલા કાકે જોયું. અને એ વખતે જ રચના થઈ એ ચારણ કન્યા. શરૂઆત ક્યાંથી થાય છે? સાવજની ગર્જનાથી. સાવજની ગર્જના કેવી ભયંકર હોય. તમે જો ગીરમાં ગયા હો ને અથવા ન ગયા હો તો જાજો એકવાર. અને એમાં ચોમાસા પછીની જે ગીર હોય શિયાળાની, એક તો લીલાછમ ઝાડવા હોય, અત્યારે તો ઉનાળામાં તો સુકાઈ જાય. અને એ વખતે ગીરનું જે જીવન છે ને એ રાતે જોવા જેવું હોય. જોવા જેવું એટલે માણવા જેવું. બહાર નહીં નીકળવાનું. તમે જે ઉતર્યા હો હોટલમાં કે રિસોર્ટમાં ત્યાં જ રહેવાનું. પણ રાત્રે જે ભયાનક રૂપ ધારણ કરે ગીર, દિવસે રળિયામણી હોય એકદમ, પણ એ વખતે સાવજની ગર્જના થતી હોય, હરણાના અવાજ આવતા હોય, પશુઓ ભાગતા હોય, પક્ષીઓ તો માળામાં કરી ગયા હોય. અને એવું ભેંકાર વાતાવરણ આ તો મેં તો અનુભવ્યું છે નેહડામાં પણ અને રિસોર્ટમાં પણ. હું તો નેહડામાં જઈ આવ્યો છું ઘણી વાર. તો એવા એક નેહડાની આ વાત સાવજની ગર્જનાથી શરૂ થાય છે કે સાવજ ગરજે વન રાવણનો રાજા ગરજે, ગીરકાંઠાનો કેસરી ગરજે, ગીરકાંઠાનો કેસરી ગરજે, ઐરાવત કુળનો જરી ગરજે, કડપાતળ જોધો ગરજે, મોફાડી માતેલો ગરજે, જાણે કો જોગંદર ગરજે, નાનો એવો સમંદર ગરજે. ક્યાં ક્યાં ગરજે? ગરજે તો ખરો, પણ ક્યાં? તે બાવળના જાળામાં ગરજે, ડુંગરના ગાળામાં ગરજે, કણબીના ખેતરમાં ગરજે, ગામતણા પાદરમાં ગરજે, નદીઓની ભેખડમાં ગરજે, ઉગમણો હાથમણો ગરજે, ઓરોને ડાઘેરો ગરજે. તો ગર્જના સાંભળીને શું થયું કે થર થર બધા કંપવા માંડ્યા, ધ્રુજવા માંડ્યા. કોણ કોણ? કે થર થર કાંપે, વાડામાં વાછડલા કાપે, કુબામાં બાળકડા કાપે, મધરાતે પંખીડા કાપે, ઝાડતણા પાંદરડા કાપે, પહાડોના પથ્થર પણ કાપે, સરતાઓના જળ પણ કાપે, સૂતાને જાગંતા કાપે, જડને ચેતન સૌવે કાપે. ધ્રુજે છે બધા, કંપે છે. કારણ કે સામે સાવજની બે આંખ જબૂકે છે. કેવી? કે આંખ જબૂકે, આંખ જબૂકે કેવી એની આંખ જબૂકે, વાદળમાંથી વીજ જબૂકે, જોટે ઉગી બીજ જબૂકે, જાણે બે અંગાર જબૂકે, હીરાના શણગાર જબૂકે, જોગંદરની જાળ જબૂકે, વીર તણી જંજાળ જબૂકે, ટમટમતી બે જ્યોત જબૂકે ને સામે ઊભું મોત જબૂકે. અને સામે જોયું તો જડબા ફાડે, જડબા ફાડે, ડુંગર જાણે ડાચા ફાડે, જોગી જાણે ગુફા ઉગાડે, જમરાજાનું દ્વાર ઉગાડે, પૃથ્વીનું પાતાળ ઉગાડે, બરછી સરખા દાંત બતાવે, લસલસ કરતી જીભ ઝુલાવે. ત્યાં તો નેહડામાં ખબર પડીને બધા ઊભા થયા અને હાથમાં હથિયાર લઈને ઉપડ્યા. પણ કોણ કોણ? કે બહાદુર ઉઠે, બડકમદાર બિરાદર ઉઠે, ફરસી લેતો ચારણ ઉઠે, ખડક ખેંચતો આહિર ઉઠે, બરછી ભાલે કાઠી ઉઠે, ગોબો હાથ રબારી ઉઠે, સોટો લઈ ગરનારી ઉઠે, ગાયતણા રખવાળો ઉઠે, દૂધભલા ગોવાળો ઉઠે, મૂછે વળ દેનારા ઉઠે, ખોખારો ખાનારા ઉઠે, માનું દીધ પીનારા ઉઠે, જાણે આભ મીનારા ઉઠે. પણ ત્રાડ પડી, ઉભા રે,
હાવજને કહે છે કે ઊભો રહેજે, ઊભો રહેજે, ત્રાડ પડી કે ઊભો રહેજે, ગીરના કુત્તા ઊભો રહેજે, કાયર દુત્તા ઊભો રહેજે, પેટ ભરાતું ઊભો રહેજે, ભૂખ મરાતું ઊભો રહેજે, ચોર લૂંટારા ઊભો રહેજે, ગા ગોજારા ઊભો રહેજે. એમાં આ બધા ત્રાડ પાડી કે ઊભો રહેજે, પણ એ હજી પૂગે એ પહેલા તો આ ચારણ કન્યા પહોંચી ગઈ હતી ને, અને સિંહની માથે વાસળી માથે પગ રાખીને સિંહને ભગાડવા માટે ડાંગ ઊંચી કરી કે ચારણ કન્યા 14 વર્ષની ચારણ કન્યા, ચુંદડિયાળી ચારણ કન્યા, શ્વેત સુમાળી ચારણ કન્યા, બાળી ભોળી ચારણ કન્યા, લાલ હિંગોળી ચારણ કન્યા, જાડ ચડંતી ચારણ કન્યા, પાડ ઘુમંતી ચારણ કન્યા, પહાડ ઘુમંતી ચારણ કન્યા, જોબનવંતી ચારણ કન્યા, આગ જરંતી ચારણ કન્યા, નેસ નિવાસી ચારણ કન્યા, જગદંબાસી ચારણ કન્યા, ડાંગ ઉઠાવે ચારણ કન્યા, ત્રાડ ગજાવે ચારણ કન્યા, હાથ હિલોળી ચારણ કન્યા, પાછળ દોડી ચારણ કન્યા. પણ ત્યાં તો જ્યાં વળી લાકડી ડાંગ ઊંચી કરીને અને સિંહે જોયું કે આ કોઈ છોકરી નથી, આ તો જગદંબા છે. સિંહની અસવારી માતાજીની ને એને એમાં માં અંબાનું રૂપ જોયું, માં વાઘેશ્વરીનું રૂપ જોયું, માં જગદંબાનું જોગમાયાનું રૂપ જોયું સિંહે. અને નહીં તો સિંહ ભાગે, પણ એક નાની એવી છોકરી હતી પાછો, અને સિંહે જોયું કે આ તો જગદંબા છે. આવું આ એક મેઘાણી લખે છે. ત્યાં તો ભાગ્યો સિંહ. એ વાછડીને પડતી મૂકી, એને દાંત બેહાડવા ન દીધો, એને ખાવા ન દીધી, નહીં તો એનું મારણ કહેવાય ને, એનો ખોરાક છે એ. પણ હીરબાઈ કે મારી વાછડી તને ખાવા ન દઉં. ભાગ્યો સિંહ, ભાગ્યો, ભયથી ભાગ્યો. સિંહણ તારો બળવીર ભાગ્યો, રણ મેલીને કાયર ભાગ્યો, ડુંગરનો રમનારો ભાગ્યો, હાથીનો અણનારો ભાગ્યો, જોગી નાથ જટાળો ભાગ્યો, મોટો વીર મુછાળો ભાગ્યો, નર થઈ તું નારીથી ભાગ્યો, અને ફટ નાનકડી છોડીથી ભાગ્યો. આ મેઘાણીની કલમ. હજી તો ઘણું બાકી રહી ગયું છે, પણ હવે સમયની આપણી મર્યાદા છે. છેલ્લે કસુંબીના રંગની આપણે એના વગર તો સમાપન કરાય નહીં. જનને નાહૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ, અન માના ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. બેનીના કંઠે નીતરતા લરડામાં મેં ઘોળ્યો કસુંબીનો રંગ, અને ભીષણ રાત્રિ કેરા પહાડો નિત્રાડો એ ચોળ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ઓ ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તી ભર ચાખ્યો કસુંબીનો રંગ, અન મારી વાલી દિલદારાની પગની મહેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. શહીદોના ધગધગતા નિશ્વાસે નિશ્વાસે સળગ્યો કસુંબીનો રંગ. એવા સાગરને પારે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. પીડિતની આંસુડા ધારે હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ. ઓલા બિસ્મિલ બેટાઓની માતાને ભાલે મલકાયો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ઘોળી ઘોળી પ્યાલા ભર્યા રંગીલા તમે લેજો કસુંબીનો રંગ. ગોળી ગોળી પ્યાલા ભર્યા રંગીલા તમે લેજો કસુંબીનો રંગ.
ઓલા દો રંગા દેખીને દરિયા ટેકીલા તમે પીજો કસુંબીનો રંગ. હો રાજ મને ગાઓ, રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. થેન્ક યુ વેરી મચ. રાસડા લેવાનું મન થઈ ગયું ને, એમ થાય કે અહીંયા જે ગરબાનો રાઉન્ડ થઈ જવો જોઈતો હતો, એમ સરસ મજાનો માહોલ એવો થયો, અદ્ભુત વાતો થઈ, એટલું બધું અભિભૂત થઈ જવાયું કે આજે શું લખવું સમજ જ નથી પડી. તે છતાં બહુ જ ફટાફટ મારી વાતને મૂકું, કારણ કે નહીં મૂકું તો તમારી સાથે શેર નહીં થશે. આ લોકો તો મળશે, તમે નહીં મળશો, એટલે હું મૂકીશ અત્યારે જ. મૂળ ધૂળ અને કુળનું ગૌરવ, કેટલા સુંદર શબ્દો, એનો પ્રાસ. મૂળ ધૂળ અને કુળનું ગૌરવ ત્રણેયનું જતન કરતું, ત્રણેયનું જતન કરતું વિસ્તીર્ણ કુંડાળું. રમ્ય પ્રસંગો, વાતો, અણકહી જીવનની ગાથાઓ, સંઘર્ષો, સફળતાઓ, સઘળું જ એક સાથે એક ગુલદસ્તામાં જ્યાં આપણને મળે છે ને, અને અનુભવો થકી આપણા અસ્તિત્વને ઘટાટોપ એક સુંદર મજાના વટવૃક્ષમાં ફેરવાઈ જવાની શક્યતાઓ જ્યાં થાય છે ને, એવો આપણને સૌને મળેલો જીવન સાનિધ્યનો સાથ, અને આજે એમાં પુરાયો ઝવેરચંદ મેઘાણી થકી અરવિંદ બારોટનો સુરીલો સંગ. એટલે શું કહેવાય એના માટે. તેમાંય પાછી વરસાદે મરજાદ મેલી તોય ટેક જેમ મેઘાણીએ નહીં મૂકી તેમ આપણે પણ નહીં મૂકી, અને આપણે માણ્યો આજે આટલો સુંદર મજાનો સાથ. મેઘાણીને માણ્યા આપણે અરવિંદ બારોટના મુખે. માનવ અંતર રાષ્ટ્રવેદના આને જેણે, એટલે કે મેઘાણીએ શબ્દ દેહ આપ્યો. વાંકમાં ક્યાંથી આવે, હવે એમની જે જીવનીમાંથી થોડું ઘણું લખી શકી છું. વાંકમાં ક્યાંથી આવે આ નરબંખો, ક્યારેય પણ ગુજરાતી છે ને, અણીવાળાઓએ ટણી કરી, ઈસાણી આવ્યા કે જોધાણી આવ્યા ને અણીવાળાઓએ ટણી કરી, પણ આ અણીવાળો એમ ગાંજ્યો ક્યાં? શું જોધાણી ને શું ઈસાણી? મેઘાણીએ ગાયું એવું ગીત કે અદાલત આખી હિપકે ચડી, ધ્રુસકે ચડી, અને ઈસાણીએ પણ એમાં રડવું પડ્યું. શું કહી શકીએ? પત્ર સાહિત્યનો વૈભવ પાછો ઓર નિરાળો, પત્ર સાહિત્યનો વૈભવ ઓર નિરાળો. મિત્રને એમ કહે છે કે જીવનની ગોધુલી, કેટલું સુંદર. એમ ગોધુલી એટલે શહેરમાં રહેતા અમારા જેવા લોકો, જેને ગામડું બહુ જ મળતું નથી, એવા લોકોને માટે ગોધુલી, સંધ્યા ટાણે થતી એ ઝાલર, એ આરતી, અને સાથે ગાયનું ધણ, ઘૂઘરી વગાડતું પાછું વળતું. અમે તો ખાલી શું કહેવાય, શહેરના લોકો મારા જેવા કેટલા હશે, એણે તો કલ્પનામાં જોયું છે, પિક્ચરોમાં જોયું છે, અથવા તો આવી રીતે કાવ્યમાં વાંચ્યું છે. ત્યારે જે પોકાર પડે છે ને, હું આવું છું, એટલે ફરીથી અમે તો એવું ઈચ્છીએ કે તમે પણ અમને કહો કે હું આવું છું, અને અધૂરી રહેલી વાત અમે ફરીથી માણીએ. વારસામાં મેઘાણીને મળી ખુમારી, એવી જ ખુમારી જાળવી રાખી છે મેઘાણીને આત્મસાત કરનાર અરવિંદ બારોટે પણ. એવું પણ કહે જાય ને, એમ કહું ને કે તે મને કોણી કેમ મારી, એટલે આજનું યુથ તો માત્ર એમાં જ અટવાયેલું છે કે તે મારે માટે કોફી કેમ મંગાવી. એને બેસાડીએ, એને સમજાવીએ કે તે મને કોણી કેમ મારી. એમાં તો કેટલું બધું સમાઈ જાય છે, સ્વમાન આવી જાય છે, ગુમાન આવી જાય છે, ખુમારી પણ આવી જાય છે. અને કેટલું લખ્યું. સૌરાષ્ટ્રની રસધાર લાઇબ્રેરીમાં હું જતી, હું સ્વીકારું આજે, તો એની જે વર્થ જોઈને એમ થાય કે આ ક્યારે પૂરી થશે. એટલે એકાદો ભાગથી વધારે લાવી નથી શકાય, પણ આજે મનોમન એવું વિચારું કે લાઇબ્રેરીની મુલાકાત ફરી લેવી પડશે અને આ પુસ્તકને લાવવું પડશે. સૌરાષ્ટ્રની રસધાર કહીએ, સોરઠી બારવટિયા કે રઢિયાળી રાત, કેટલું કેટલું લોક સાહિત્ય આપણે માણ્યું. અને ખૂબ સુંદર વાત કે શું બનીએ, ઢ તો ઠીક છે, પણ તણખલું બનીએ.
ટણખલાની ઉપમા આપી આપણને જે શીખવાડી ગયા તે કેટલું અદ્ભુત હતું, એની વાતમાં ન જાઉં. પણ સઘળું નાશ પામે, સઘળું નાશ પામે તો પણ એમાંથી જે જન્મે, અને એ જે સઘળું જે હમણાં છેલ્લે ગાવું ને, કસુંબીનો રંગ, મનમાં બધાને થતું હશે કે આ કસુંબીનો રંગ ક્યારે ગાશે. ગળથુથી ગંગાજળ અને છઠિયાથી ખાપણ, આ યાત્રાની અંદર આપણે જે અનુભવવાના છીએ, અનુભવ્યું છે, અનુભવતા રહીએ છીએ, એ બધું જ આજે એક થાળમાં જાણે પીરસાઈ ગયું. અને સંશોધન કરીને તમે જે આપ્યું છે, સંશોધન કરીને જે આપ્યું છે, એ ખરેખર ખૂબ સુંદર છે. બહુ જ ઉતાવળે હું પણ મારી વાત મૂકું છું, અને ખૂબ સુંદર વાત તમે એ કરી કે જીવનનો હકાર, જીવનના હકારની કવિતાઓ તો છે, સુંદર છે, જેમાંથી આપણે પોતાનો તર્ક, પોતાનો અર્ક તારવી લઈએ છીએ. પણ એના મૂળ ક્યાં છે? માના હાલરડામાં. તો હાલરડા તો બહુ જ ગાયા છે, જે મમ્મી બન્યા, દાદી બન્યા, પપ્પાઓએ પણ, દાદાઓએ પણ ગાયા હશે. પણ એ હાલરડાના મૂળને હકાર અને પોઝિટિવિટી સાથે તમે જે જોડી આપ્યા, આઈ ગેસ અહીંયા બેઠેલી બધી મમ્મીઓ, બધા પપ્પાઓ, દાદાઓ જે પણ બેઠા છે, એ દરેકની આજે ફરજ થઈ જાય છે કે આ જીવનના હાલરડાનું જે મૂળ છે ને, એ આપણે જ્યારે ગાઈએ ને ત્યારે ગાનાર મમ્મીને પપ્પાને પણ કહીએ કે જો આ બાબત છે, પછી મોટિવેશનલ સેશન્સ કે સેમિનારમાં જવાની એટલી જરૂર નહીં પડશે આપણને બધાને. એટલે હાલાવાલા કરીએ આજે આપણે અરવિંદ બારોટને. હાલાવાલા, તમારા જેટલું સુંદર ગાતા નથી આવડતું, એટલે હું તો માત્ર શબ્દ મૂકીશ કે હાલાવાલા કરીએ એટલા ઓછા આપણા આ વીરાને, કે જેમણે આજે આપણને ઝવેરચંદ મેઘાણી સાથે આપણી મુલાકાત કરી આપી, આપણા જીવતરની એક સાંજને વધુ સોનેરી બનાવી આપી. મારા આ જ ડાયરીના પાના ઉપર એક પંક્તિ લખી છે, હિન્દીમાં છે, પણ હું તમને અર્પણ કરું છું કે ફરીવાર તમે આવો. राह देखेंगे तेरी ज़माने तक, ज़माने तक, ज़माने तक, राह देखेंगे तेरी ज़माने तक, ज़माने तक, या तो आज आए તું, યા તો હમ હી ઠિકાને લગ જાય. પણ એવું થવાનું નથી, અને તમે અમને મળતા રહેશો. જીવન સાનિધ્યની સાંજ અમારી આવી સુંદર થતી રહેશે. આ સરસ મજાની વાત સાથે આજની વરસાદી સાંજનું આપણે સમાપન કરીશું.